હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું નીલકંઠ મિયાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગયા સેશનની અંદર આર્થિક સુધારાઓ અંગેની ચર્ચા કરેલી અને જોયું કે ભારત સરકારે 1991ની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના જે સુધારા કર્યા એ અંતર્ગત આપણા દેશના અર્થતંત્રમાં કયા કયા પરિવર્તનો આવ્યા અને હવે એ જોવાના છીએ કે આપણા દેશનું સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર અને આપણા દેશની જે જીવાદોરી કહેવાય છે એવામાં એક ક્ષેત્ર અને એ છે બેન્કિંગ ક્ષેત્ર, બેન્કિંગ સેક્ટર. એની ખાસ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ એ જાણી લઈએ કે બેંક છે શું હકીકતમાં. તો બેંક માટે એવી વ્યાખ્યા કરવામાં આવે છે કે બેંક એવી સંસ્થા છે કે જે લોકો પાસેથી ડિપોઝિટ એટલે કે થાપણો સ્વીકારે છે અને શાખ નિર્માણ કરીને લોન આપે છે. લોન એટલે કે ધિરાણ કરે છે, બરાબર. એટલે બેંક એવી નાણાકીય સંસ્થા છે કે જે લોકો પાસેથી થાપણો સ્વીકારે અને જરૂરિયાતમંદ વ્યક્તિ, સંસ્થા કે લોકોને શું કરે, ધિરાણ આપવાનું કામ કરે. અને આવી સંસ્થા દેશના નાણાકીય વ્યવહારમાં ભાગીદાર હોય તેને શું કહેવાય? બેંક. સામાન્ય બેંકની વ્યાખ્યા એમ પણ કહી શકાય કે લોકો પાસેથી થાપણો સ્વીકારતી અને જરૂર પડે ત્યારે ધિરાણ કરતી નાણાકીય સંસ્થા એટલે પણ બેંક. હવે શા માટે બેંક છે લોકો પાસેથી થાપણો સ્વીકારે છે? કારણ કે થાપણો સ્વરૂપે જે નાણાં એને મળે છે એનો ઉપયોગ બચત કરે છે, અન્ય જગ્યાએ રોકાણ કરે છે. રોકાણ કઈ જગ્યાએ કરે છે? એક તો લોન આપે છે, અન્ય કંપનીઓને મૂડીરોકાણમાં પણ ભાગ આપે છે અને એમાંથી જે વળતર કરે છે, વળતર મેળવે છે, એમાંથી નફો કમાય છે. એ પણ ખાસ અગત્યનું છે કે બેંક જ્યારે આ લોકો પાસેથી થાપણો સ્વીકારે છે તો અમુક પ્રકારની થાપણો મૂકવા બદલ લોકોને બદલામાં વ્યાજ પણ આપે છે. એટલે થાપણોના બદલામાં વ્યાજ આપે છે અને લોન આપણને આપે ત્યારે બદલામાં વ્યાજ વસૂલ કરે છે. હવે એક સિમ્પલ આંકડો એ છે કે લોન પર જે થાપણોનું વ્યાજ આપણને મળે તો એ થાપણોનું વ્યાજ છે ઓછું હોય, બરાબર. 3.5%થી 4% સુધીનું આપણને મળે. આપણે બેંકમાં રૂપિયા મૂકીએ ફોર એક્ઝામ્પલ બચત ખાતાની અંદર તો આપણને 3.5%થી 4% સુધીનું વ્યાજ બેંક આપણને જેટલી રકમ જમા હોય એના ઉપર ગણીને આપણને આપે. એની સામે લોન લઈએ તો લોનનું વ્યાજ છે એ લોનનું વ્યાજ વધારે હોય, બરાબર. 9%થી તો શરૂ થાય, 9%થી 12%, 18%, ઘણા બધા લોનના પ્રકાર પ્રમાણે હોય છે, બરાબર. તો જો અહીંયા વ્યાજ આપણને ઓછું આપ્યું, લોન લીધી તો વધારે વસૂલ કર્યું, તો બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ બેંકની કમાણી છે અને એ જ બેંકનો નફો છે અને આ જે બેંકો કમાય છે. એટલે એ રીતે જોવા જઈએ તો બેંક છે એ રીતે નાણાંની આપ-લે કરે છે અને એમાંથી જ નફો કમાવાનું કામ કરે છે. ચલો, માત્ર થાપણો સ્વીકારીને લોન આપે એટલું જ નથી, સાથે સાથે જો કોઈ વધારેની રકમ પડી હોય તો અન્ય કંપનીના શેર પણ ખરીદે છે, અન્ય કંપનીમાં મૂડીરોકાણ પણ કરે છે અને એમાંથી પણ આવક મેળવે છે. એટલે આ રીતે બેંક છે વર્તમાન સમયમાં તો ઘણા બધા કામ કરે છે, પણ મૂળભૂત રીતે કરી શકાય તો આ બે જ કાર્યો છે, થાપણો સ્વીકારવાનું અને ધિરાણ આપવાનું. એટલે મૂળભૂત રીતે બેંકના બે કાર્યો છે. હવે બેંકમાં ઇતિહાસની વાત કરીએ તો બેંક છે ને એ અંગ્રેજી શબ્દ છે, એના માટે BANK એવો શબ્દ વપરાય છે અંગ્રેજીની અંદર. બેંક શબ્દ છે એ ક્યાંથી આવ્યો છે? તો કે ફ્રાન્સ દેશના બાંકા અને ઇટાલીના બેંક એ પરથી ઉતરી આવ્યો છે. હવે કેમ આ બંને શબ્દો છે? કારણ કે ભૂતકાળની અંદર ફ્રાન્સ અને સ્પેનની, ઇટલીની અંદર છે એ જ્યારે નાણાકીય લેવડ દેવડ થતી હોય તો લાકડાની છે બેઠી પાટલી છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એના માટે આ બાંકા કે બેંક શબ્દ વાપરવામાં આવતો હતો. એના ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે બેંક. હવે જે લાકડાની ઢળતી પાટલીનો ઉપયોગ કરતા હતા એ શાના માટે કરતા હતા? તો કે જ્યારે છે નાણાંની આપ-લે કરવાની હોય, નાણાં ઉછીને આપવાના હોય અને એની જે નોંધ કરવાની હોય એ બધી છે પાટલી પર થતી. એટલે પાટલી માટેનો શબ્દ છે પછીથી ઉતરી આવ્યો છે, બેંક શબ્દ ઉતરી આવ્યો છે. વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં સૌથી પહેલી બેંક સ્થપાણી 1401ની અંદર અને એનું નામ હતું બેંક ઓફ બાર્સિલોના. અને કયા દેશમાં હતી? તો કે સ્પેન દેશની અંદર હતી. તો સ્પેન નામના દેશની અંદર બેંક ઓફ બાર્સિલોના કરીને 1401ની અંદર આ બેંકની શરૂઆત થઈ અને ત્યારે બેંક છે બહુ પ્રાથમિક અવસ્થામાં હતી. બધા હિસાબો છે જાતે હાથેથી લખવામાં આવતા હતા, લોકોને ધિરાણ છે અમુક વસ્તુના બદલામાં આપવામાં આવતું હતું, આવું ઘણું બધું હતું. બ્રિટનની વાત કરીએ તો બ્રિટનની અંદર એ સમયે કોઈ કાયદો ઘડાયેલો જેની અંદર રાજકુમારે ફરમાન કરેલું લોકો પાસે જે સોનું હોય એ વધારે પડતું સોનું હશે તો એ રાજા દ્વારા કબજામાં લઈ લેવામાં આવશે. એનાથી બચવા માટે એ લોકોએ સ્થાનિક લોકોનું ગ્રુપ બન્યું અને એ લોકોએ સોનું એક જગ્યાએ સંગ્રહ કરવાની શરૂઆત કરી અને ત્યાર પછી સોનાની સાથે સાથે નાણાંનો સંગ્રહ પણ કરવાની શરૂઆત કરી અને એક હેતુ નક્કી થયો કે આપણે બચત કરીએ. એટલે ત્યાંથી બ્રિટનમાં પણ બેંકોનો આ રીતે ઉદ્ભવ થયો. ભારતની વાત કરીએ તો ભારતમાં પણ છે પેલી મહેતાજીની સિસ્ટમ હતી જ્યાં છે ઓલા શરાફ જેને આપણે કહીએ છીએ
એ ગામડાની અંદર આ સુવિધા ખાસ વધારે પ્રમાણમાં હતી, જ્યાં જે ધનવાન લોકો હોય, ધનિક લોકો છે, શેઠ, એ મહેતાજી હોય છે, એ બધા લોકો આ રીતે ખેડૂતોને કે અન્ય લોકોને જરૂર પડે ત્યારે વ્યાજવા પૈસા છે લોકોને આપતા હતા. પણ ઓફિશિયલી કહી શકીએ તો ઓફિશિયલી ભારતની અંદર સૌ પ્રથમ 1707ની અંદર બેંક ઓફ હિન્દુસ્તાનની સ્થાપના થઈ. 1707ની અંદર ભારતમાં છે ભારતની સૌથી પહેલી બેંક સ્થપાણી અને નામ શું હતું તો કે બેંક ઓફ હિન્દુસ્તાન એવું નામ હતું. પણ પ્રોબ્લેમ શું થયો કે અસફળ થઈ, કારણ કે નિયમો પૂરતા પ્રમાણમાં નહોતા. જે લોન આપી, ધિરાણો કર્યા, એનું વળતર પૂરેપૂરું મળી શક્યું નહીં, આયોજનનો અભાવ હતો. એટલે આ બધાના કારણે બેંક ઓફ હિન્દુસ્તાન નિષ્ફળ ગઈ. પછીથી સ્થપાણી 1806ની અંદર બંગાળ પ્રેસિડેન્સી બેંક, બરાબર, બંગાળની અંદર સ્થપાણી. ઉપરાંત 1840માં બોમ્બે પ્રેસિડેન્સી, 1842માં મદ્રાસ પ્રેસિડેન્સી બેંક. આ ત્રણેય બેંકોની રચના છે અંગ્રેજોએ કરેલી પોતાના વેપારના વિકાસ માટે. પછીથી 1921ની અંદર આ ત્રણેય બેંકોનું એકીકરણ થઈ ગયું. ત્રણેય બેંકો છે મર્જ થઈ ગઈ, સંયુક્ત થઈ ગઈ અને 1921માં ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાના નામે પ્રચલિત થઈ અને વર્તમાનમાં સમયે બેંક ઓફ ઇન્ડિયા નામ છે અત્યારે આપણી પાસે છે. એટલે આ રીતે કહી શકાય કે 1901માં ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા થઈ. 1955ની અંદર એડી ગોરવાલા સમિતિ છે એની ભલામણના આધારે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ત્યાં સુધી આ બેંક કેવી હતી? ખાનગી હતી. ખાનગી મૂડીરોકાણના આધારે સ્થપાયેલી બેંક હતી. એટલે એમ એક રીતે જોવા જઈએ તો એમ કહી શકાય કે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બાકીના ત્રણેય બેંકો ખાનગી હતી. પણ ત્યાર પછી 1921માં આ સમિતિ હતી એની ભલામણને ધ્યાનમાં રાખીને આ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાને સરકારે રાષ્ટ્રીય કરી દીધી, રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું અને એનું નામ શું આપવામાં આવ્યું તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે SBIના નામેથી પણ અત્યારે વર્તમાનમાં ઓળખીએ છીએ. પહેલી ભારતીય બેંક જે ભારતીય નાણાંથી, ભારતીય મૂડીરોકાણથી સ્થપાયેલી એ બેંક હતી 1895માં અલ્હાબાદ બેંક, બરાબર. પણ આંશિક હતી. આંશિક એટલે શું કે એમાં અમુક અંશ જ મૂડીરોકાણ ભારતીય હતું, બાકીનું અંગ્રેજી મૂડીરોકાણ હતું. એટલે આ રીતે કહી શકાય કે 1895માં અલ્હાબાદ બેંક હતી. પણ એવું કહી શકવું હોય કે સંપૂર્ણ ભારતીય બેંક કઈ કે જે સંપૂર્ણ ભારતીય મૂડીરોકાણથી જ શરૂ થઈ હતી એવી બેંક સૌપ્રથમ શરૂ થઈ હતી 1894ની અંદર પંજાબ નેશનલ બેંક. હવે પંજાબ નેશનલ બેંક છે એ 1894ની અંદર શરૂ થઈને એવી બેંક હતી કે જેમાં મૂડીરોકાણ અને સંચાલન સમગ્રપણે ભારતીયોનું જ હતું, બરાબર. એટલે આ રીતે ભારતની અંદર ઇતિહાસ રહ્યો છે. એટલે આ રીતે જોવા જઈએ તો 1707થી લઈને વર્તમાન સુધી બેંકોનો વિકાસ અવિરતપણે સતત અને સતત શરૂ રહ્યો છે. અને જ્યારે શરૂઆત થઈ ત્યારે માત્ર થાપણો સ્વીકારવાનું, ધિરાણ કરવાનું કામ હતું. એને લઈને આજની વાત કરીએ તો ઘણી બધી પ્રકારની સેવા સુવિધાઓ આ બધી બેંકો છે ગ્રાહકોને પૂરી પાડતી આપણને જોવા મળે છે. ઓકે, ત્યાર પછી આપણે જોવાના છીએ ખાસ અગત્યનું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને ભારતની મધ્યસ્થ બેંક પણ કહેવાય છે, ભારતની મોટી બેંક પણ છે, બરાબર. હવે આ મધ્યસ્થ બેંક અથવા તો ભારતીય રિઝર્વ બેંક શું છે તો કે આપણા દેશની અંદર જેટલી પણ બેંકો છે, બરાબર, એ સરકારી હોય, બિનસરકારી હોય, વેપારી હોય, સહકારી હોય, જેટલી પણ બેંકો છે એ બધી જ બેંકોનું નિયંત્રણ, નિયમન કરવાનું કામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે, બરાબર. એટલે બધી બેંકો ઉપર જો કોઈ એક બેંક હોય તો એ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે એની સ્થાપનાનો ઇતિહાસ જો ખાસ જોઈએ તો રિઝર્વ બેંક અધિનિયમ 1934માં પસાર કરવામાં આવ્યો હતો. એ અધિનિયમ અંતર્ગત 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની સ્થાપના થઈ. અને જાણવાની વાત એ છે કે જ્યારે સ્થાપના થઈ 1935માં ત્યારે એ બેંક સરકારી નહીં પણ ખાનગી બેંક હતી. એટલે 1935માં RBI છે ખાનગી બેંક હતી. 1949માં ભારત આઝાદ થયું 1947માં. એના 2 વર્ષ પછી 1949માં રાષ્ટ્રીયકરણ કરાયું અને એ જ સમયે બેન્કિંગ એક્ટ અથવા તો એમ કહી શકાય કે બેન્કિંગ અધિનિયમ 1949 બનાવાયો. અને આ કાયદાની અંદર બેન્કિંગ એક્ટની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને એવી સત્તા આપવામાં આવી કે દેશની જેટલી પણ બેંકો છે એનું નિયંત્રણ અને નિયમન કરી શકશે. આ સત્તા એને 1949થી મળી. એટલે એમ કહી શકાય કે ભારતની જે રિઝર્વ બેંક છે એને મધ્યસ્થ બેંક તરીકે કામ કરવાનું ક્યારથી શરૂ કર્યું? 1949થી. હવે જ્યારે 1935ની અંદર RBIની સ્થાપના થઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 1935માં, ત્યારે એના પ્રથમ અધ્યક્ષ છે ઓબ્સબોર્ન ઓર્કલ સ્મિથ હતા, અંગ્રેજ હતા, બરાબર. પણ ભારતીય ગવર્નરની વાત કરીએ તો આઝાદી પછીના પહેલા ભારતીય ગવર્નર તરીકે CD દેશમુખ હતા, બરાબર. એટલે CD દેશમુખ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આઝાદ ભારતના પહેલા ભારતીય ગવર્નર હતા.
મનમોહનસિંહ છે એ એવા પ્રધાનમંત્રી હતા કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે હતા અને પછીથી ભારતના વડાપ્રધાન પણ બન્યા હતા. એટલે એક જ વ્યક્તિ પ્રધાનમંત્રી પણ હોય અને એ જ દેશના મધ્યસ્થ બેંકના ગવર્નર પણ હોય એવું છે એ મનમોહનસિંહના કિસ્સામાં એક જ વાર બનેલું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 1935માં જે સ્થાપના થઈ ત્યારે એની મુખ્ય ઓફિસ પહેલાં કલકત્તામાં હતી, પણ હવે વર્તમાન સમયમાં એની મેઇન ઓફિસ છે ક્યાં આવી છે તો કે મુંબઈની અંદર આવી છે. ઉપરાંત સાથે સાથે 4 રિજનલ ઓફિસ પણ છે, ક્ષેત્રીય ઓફિસ પણ છે. અને ક્યાં ક્યાં છે તો કે દિલ્હીમાં છે, મુંબઈમાં છે, કોલકાતા અને ચેન્નઈ. આ બધી એની ઓફિસો છે જે પ્રાદેશિક વહીવટ સંભાળવાનું કામ કરે છે. સાથે સાથે 22 પ્રાદેશિક ઓફિસો પણ આવી છે અલગ અલગ રાજ્યોની અંદર. જ્યાં જરૂર પડી છે ત્યાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની પ્રાદેશિક ઓફિસો પણ ખોલી છે. અમદાવાદમાં પણ એક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિસ છે આ રીતે. એટલે આ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ રીતે આ બધી ઓફિસો દ્વારા અને મુખ્ય હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે તો કે મુંબઈમાં આ રીતે કામ સંભાળે છે. ફરીવાર કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જે મુખ્ય કાર્યાલય છે ક્યાં આવ્યું છે તો કે મુંબઈની અંદર આવ્યું છે, જે 1937 સુધી કલકત્તામાં હતું. ત્યાર પછી 1938થી મુંબઈ ખાતે એને ફેરવવામાં આવ્યું, સ્થાપિત કરવામાં આવ્યું. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ કુબેર નામનો સોફ્ટવેર વાપરે છે જેનો બેન્કિંગ સોલ્યુશન કરી આપે છે. બરાબર, જેટલી પણ એ સુવિધાઓ કરે છે, બેન્કો સાથે ડેટાની આપ-લે કરે છે, ડેટા સુરક્ષિત રીતે જાળવે છે, એ બધા માટે ઈ કુબેર નામનું સોફ્ટવેર વાપરે છે. અને એના દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દરેક બેન્કોના ચાલુ ખાતાનો વહીવટ સંભાળે છે. જેટલા પણ કરંટ એકાઉન્ટ બધી બેન્કોના છે એ બધાનો વહીવટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ રીતે સંભાળે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એની માલિકીની જે 4 નાની કંપનીઓ છે એ આ પ્રમાણે છે. એક છે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે કામ કરે છે. એવા 4 બેન્કો, 4 સંસ્થાઓ છે, કંપનીઓ. બીજી કંપની છે કે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ. એટલે રિઝર્વ બેંકની જે ચલણી નોટો છે ભારતની અંદર એ બધી ચલણી નોટો કેટલી છાપી, ક્યારે છાપી, કયા પ્રમાણમાં છાપી, એની ડિઝાઇનિંગ ને બધું, પ્રૂફિંગ ને સિક્યુરિટી ને બધું સંભાળવાનું કામ છે આ ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ કરે છે. ત્રીજી કંપની છે રિઝર્વ બેંક ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પ્રાઇવેટ લિમિટેડ છે, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વતી છે એ બધા અલગ અલગ ડેટાઓ જાળવવાનું, ડેટા બનાવવાનું, વર્ગીકરણ કરવાનું, લોકોને પૂરા પાડવાનું, લોકોને બેંકો અંગેની માહિતીથી માહિતગાર રાખવાનું કામ, આ બધું કામ આ છે રીબીટ અથવા તો રિઝર્વ બેંક ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી લિમિટેડ એ કામ કરે છે. ચોથું છે ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેકનોલોજી એન્ડ એલાઇડ સર્વિસીસ. આ કામ કરે છે નાણાકીય બાબતો પર ધ્યાન રાખવાનું. એટલે ઇન શોર્ટ કહી શકીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અંતર્ગત આ 4 કંપનીઓ છે એને હેલ્પમાં હોય છે, જે એના કામો સરળતાથી કરી શકે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું બંધારણ જોઈ લઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ વ્યાપારી બેંકમાં 2 નિયમો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ખાસ તો લાગુ પડે છે. એક તો એની સ્થાપના વખતનો કયો તો કે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934, અને બીજો છે બેન્કિંગ વિનિમય અધિનિયમ, જેને શોર્ટમાં બેન્કિંગ એક્ટ પણ કહેવાય છે, 1949, જે ધારાથી એને પછી મધ્યસ્થ બેંકનો દરજ્જો મળ્યો હતો. એટલે 2 કાયદાઓ ખાસ એને લાગુ પડે છે. બીજો હવે ખાસ એના વહીવટી માળખાની વાત કરી લઈએ તો રિઝર્વ બેંક ઓફનું જે શાસન છે, આરબીઆઈનું શાસન, એ કેન્દ્રીય નિર્દેશક બોર્ડ દ્વારા થાય છે. બરાબર, આ બોર્ડની અંદર 21 સભ્યો હોય છે. હવે આ સભ્યોમાં જે ઓફિશિયલ મેઇન ડિરેક્ટર હોય છે એ ડિરેક્ટરની અંદર 1 ગવર્નર હોય અને બાકીના 4 અથવા તો એના કરતાં ઓછા ડેપ્યુટી ગવર્નર હોય. મોસ્ટ ઓફ છે એની જે લિમિટેશન હોય કામ કરવાની મર્યાદા એ 5 વર્ષ અથવા તો 5 વર્ષ કરતાં ઓછી હોય. એટલે ઇન શોર્ટ એમ કહી શકીએ કે જે ડિરેક્ટોરિયલ બોડી છે એની અંદર 1 ગવર્નર અને 4 અથવા તો એના કરતાં ઓછા ડેપ્યુટી ગવર્નર હોય છે. હવે આ જે ડેપ્યુટી ગવર્નર અથવા તો ગવર્નર છે એમનો કામ કરવાની અવધિ, કામ કરવાનો જે સમય છે એ 4 અથવા તો મેક્સિમમ 5 વર્ષ અથવા તો એના કરતાં ઓછો હોય છે. ઓકે, ત્યાર પછીની વાત કરીએ કે નોન ઓફિશિયલ ડિરેક્ટરો છે, એની અંદર 10 અલગ અલગ ડિરેક્ટરો અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો હોય જે આ રીતે અલગ અલગ કામ કરે છે. ઉપરાંત 1 ડિરેક્ટરની નિમણૂક આરબીઆઈના બોર્ડ દ્વારા અને 2 સરકારી અધિકારીની નિમણૂક સરકાર દ્વારા થાય છે. એટલે જે ટોટલ 21 ડિરેક્ટરો છે એમાંથી 1 ડિરેક્ટર છે આરબીઆઈ નિમે, બરાબર, અને 2 સરકારી અધિકારી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકાર નિમે છે. હવે આરબીઆઈના ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર એની નિમણૂક સરકાર દ્વારા થાય છે. અને કેટલા વર્ષ માટે થાય તો કે 5 કે તેથી ઓછા વર્ષ માટે થાય છે. એટલે આ રીતે આમ જોવા જઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર એની નિમણૂક આ રીતે સરકાર દ્વારા ખાસ તો
કરવામાં આવે છે અને સરકાર દ્વારા કેટલો ટાઈમ હોય તો કે 5 વર્ષ અથવા તો એના કરતાં ઓછો સમય હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત દેશની મધ્યસ્થ બેંક તરીકે કામ કરે છે, બરાબર. સૌથી શક્તિશાળી બેંક છે ભારતની, મોટામાં મોટી બેંક છે. એ બેંક છે એના કાર્યો કયા કયા છે તો સૌથી પહેલું મોટામાં મોટું કામ છે કે દેશ માટે નાણાકીય નીતિનું સંચાલન કરવું, કે દેશમાં છે નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે, નાણાકીય સ્થિરતા દેશમાં જળવાય. વધારે પડતી મંદી હોય તો ત્યારે છે એને સુધારવા માટે પગલાં લે, ફુગાવો હોય તો એને સુધારવા માટે પગલાં લે. એ માટેની જે નીતિ બનાવે એનું સંચાલન કરવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે. બીજું છે ક્રેડિટ નિયંત્રણ એટલે કે શાખ નિયંત્રણ. દેશની અંદર રહેલી બેંકો લોકોને, ઉદ્યોગોને, સંસ્થાઓને જે લોન આપે છે, ધિરાણ પૂરું પાડે છે, એ લોનનું કે શાખનું નિયંત્રણ કરવાનું કામ છે આરબીઆઈ કરે છે. નિયંત્રણ કઈ રીતે કરે છે તો કે બેંક રેટ છે, બરાબર, રેપો રેટ છે, બરાબર, પછી રિવર્સ રેપો રેટ છે, આ બધાની અંદર ફેરફાર કરે છે અને એના દ્વારા છે શાખ નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરે. ફોર એક્ઝામ્પલ મંદી છે તો મંદીની અંદર રેપો રેટ અથવા તો રિવર્સ રેપો રેટ, બેંક રેટ એ બધું ઘટાડી દે. પરિણામ શું આવે? લોનો આપવી બેંકને સસ્તી પડે, બેંકો વધારે લોન આપે, ઓછા વ્યાજદરે તો લોકો વધારે લોન લે, લોકો વધારે લોન લે તો લોકોની પાસે વધારે મૂડીરોકાણ આવે અને પરિણામે મંદીમાંથી અર્થતંત્ર દૂર આવે. એટલે સરકાર એવું પણ કરી શકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કે દેશની અંદર શાખનું પ્રમાણ વધારે રાખવું કે ઓછું રાખવું, એના માટે સતત અને સતત બેંક રેટ, રેપો રેટ ઉપરાંત SLR, CRR આ બધાની અંદર ફેરફાર કરે છે અને શાખ નિયંત્રણ કરવાનું કામ કરે છે. ઉપરાંત નાણાં જાહેર કરતા પણ છે, દેશમાં જેટલું પણ મની છે, કરન્સી છે, એ બધાનું કંટ્રોલ કરવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે. એટલે જેટલું પણ ચલણી નાણું છે એ ચલણી નાણાંનું કામ, ચલણી નાણાં જાહેર કરવાનું કામ, કોઈ નવા મૂલ્યના સિક્કા છે, નવા મૂલ્યની નોટો છે, એ પ્રકાશિત કરવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જ છે. ઉપરાંત તમને ખબર હોય તો નોટબંધી થઈ 2016ની અંદર, તો એ નોટબંધી પછી 2000 રૂપિયાની જે નવી નોટો છપાણી, અત્યાર સુધી તો આપણા ચલણમાં 2000 રૂપિયાની નવી નોટો નહોતી, પણ હવે સરકારે 2000ના મૂલ્યની નવી નોટો શરૂ કરી, તો એને જાહેર કોણે કરી હશે, કોણે બનાવી હશે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ. પછી બેંકોની બેંકના રૂપમાં છે, બરાબર. આપણે છે જેની પાસેથી ધિરાણ લઈએ છીએ, જે થાપણો મૂકીએ છીએ, SBI, બેંક ઓફ ઇન્ડિયા, HDFC, IDBI, ઘણી બધી બેંકો છે. આ બધી બેંકોને જ્યારે પણ નાણાકીય સહાયની જરૂર પડે, મોસ્ટ ઓફ, અને કોઈ બીજી બેંક છે સહાય કરવા તૈયાર ન હોય અથવા સક્ષમ ન હોય, ત્યારે એ કોની પાસે મદદ માગે છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે. એટલે બેંક છે એનો ઉપર કોણ રહેલું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. બધી જ બેંકોનું શાસન, સંચાલન, નિયંત્રણ, વિનિમય. ઘણી બધી વખત બેંકો છે નાણાકીય અસહાય હોય નાણાકીય રીતે, ત્યારે એ અસહાય અવસ્થામાં બેંકોને મદદ કરવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ કરે છે. ઉપરાંત ભારતીય બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થાને વિનિયમિત કરવાનું કામ પણ કરે છે. સતત અને સતત દેખરેખ રાખે છે, જરૂર પડે ત્યાં ફેરફાર કરે છે, નિયમનો ભંગ થાય તો દંડ કરવાનું કામ પણ કરે છે. એટલે ભારતની અંદર જેટલી પણ નાણાકીય અને બેન્કિંગ વ્યવસ્થા છે એને મેન્ટેન કરવાનું, એને સ્થિર રાખવાનું કામ, બરાબર, સતત અને સતત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. ઉપરાંત ભારત સરકારનું પણ ઘણું બધું કામ કરે છે, તો એ ભારત સરકારની બેંક કહેવાય છે, બરાબર. એટલે ભારત સરકાર વતી તમામ નાણાકીય વ્યવહારો સંભાળે છે. ભારત સરકાર વતી ઉછીનું લોન લેવું હોય, બરાબર, એ પણ કામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ કરે છે. સરકાર વતી એજન્ટ તરીકે કામ કરે છે અને સરકારને નાણાકીય નીતિ ઘડતી વખતે, અંદાજપત્ર બનાવતી વખતે, નાણાકીય યોજના બનાવતી વખતે કોઈ પણ પ્રકારની જરૂરિયાતના સમયે સલાહની જરૂર પડે, આર્થિક સલાહની જરૂર, ત્યારે સલાહકારની ભૂમિકા નિભાવવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિદેશી મુદ્રા ભંડારનું સંરક્ષણ કરે છે. વિદેશી મુદ્રા ભંડારમાં ખબર પડે તો વિદેશી હુંડિયામણ, બરાબર, ફોરેન કરન્સી છે, એનો જથ્થો પણ છે સતત નિયમિત રીતે વ્યવસ્થિત પ્રમાણમાં જળવાઈ રહે અને 1991 જેવી સ્થિતિ ફરીવાર ન આવે એનું પણ ધ્યાન આ આરબીઆઈ રાખે છે. ઉપરાંત વિદેશી વિનિમય દરનું નિયમન કરે છે. આમ જોવા જઈએ તો જે આપણો રૂપિયો છે એ ડોલરની સરખામણીમાં રોજે રોજ એની કિંમત બદલાય છે. કેમ? કારણ કે 1991 પછી સરકારે મુક્ત બનાવ્યો છે વિદેશી હુંડિયામણને અને એની કિંમત છે એ માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. છતાં ક્યારેક જરૂર પડે અને અનિવાર્ય લાગે ત્યારે એ વિદેશી વિનિમયનું મૂલ્ય છે એનું નિયમન છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધારે તો કરી શકે છે. અને છેલ્લું છે કે દેશની નાણાકીય સિસ્ટમ છે એમાં વિકાસાત્મક ભૂમિકા, બરાબર,
ડેવલપરની ભૂમિકાનું પણ કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરી શકે. જે ક્ષેત્રની અંદર લોકોને નાણાકીય અગવડ હોય, બરાબર, ઓછા નાણાં મળતા હોય એવા ક્ષેત્રમાં બેંકોની સ્થાપના કરે. એવી રીતે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું એક અંગ નાબાર્ડ પણ છે, જે કૃષિ ક્ષેત્રને સહાય કરવા માટે આગળ આવ્યું છે. એવી ઘણી બધી બેંકો છે. ફોર એક્ઝામ્પલ એક્ઝિમ બેંક પણ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક. એટલે આ રીતે જોવા જઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશનો વિકાસ થાય, દેશની નાણાકીય વ્યવસ્થાનો વિકાસ થાય, એના માટે પણ ઘણા બધા સુધારાઓ કર્યા છે અને સતત કાર્ય કરી રહી છે દેશના વિકાસ માટે. ઓકે, હવે ખાસ એ જોઈ લઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ચલણી નાણું છાપે છે, બરાબર, ચલણી નાણું દર વર્ષે બહાર પાડે છે, કારણ કે કરોડો રૂપિયાની નોટો એ પછી અલગ અલગ મૂલ્યની નોટો હોય છે, જેની જરૂરિયાતના પ્રમાણમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એને છાપે છે અને પછી એની વહેંચણી કરે છે. તો એના નાણાંના એકમમાં વાત કરીએ તો કરન્સી નોટ પ્રેસ એ છે નાસિક મહારાષ્ટ્રની અંદર આવેલો છે. ઉપરાંત ઇન્ડિયા સિક્યોરિટી પ્રેસ છે એ પણ નાસિક મહારાષ્ટ્રની અંદર જ છે. ઉપરાંત સિક્યોરિટી પ્રિન્ટિંગ પ્રેસ જે હૈદરાબાદની અંદર છે. મોસ્ટ ઓફ અહીંયા છે સરકારના દસ્તાવેજો, સિક્કાઓ, એ બધાનું છાપકામ થાય છે. અને સિક્યોરિટી પેપર મિલ છે, એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કે બેંકો માટેની જેટલી સ્ટેશનરી છે એ બધી સ્ટેશનરીનું, આ બધાનું દસ્તાવેજો છે, આ બધું છાપકામ સિક્યોરિટી પેપર મિલની અંદર થાય છે. બાકી આજે મુખ્ય 4 પ્રેસ એવી છે, 4 છાપખાના એવા છે કે જેની અંદર સરકારની જે ચલણી નોટો છે, સિક્કાઓ છે, જરૂરી લીગલ ડોક્યુમેન્ટ, દસ્તાવેજો છે, જેને આપણે સ્ટેમ્પ પેપર કહીએ છીએ, એ બધાનું પ્રિન્ટિંગ આ 4 પ્રેસોમાં અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. ટંકશાળ સિક્કાઓની વાત કરીએ તો સિક્કાઓનું ઉત્પાદન કરવા માટે ભારતની 4 ટંકશાળ છે, બરાબર. જેમાંની પહેલી છે મુંબઈ, જેની સ્થાપના 1829માં થઈ હતી, હૈદરાબાદની 1903માં, કોલકાતાની 1950માં અને નોઈડાની 1989ની અંદર, બરાબર. આ 4 ટંકશાળની અંદર અલગ અલગ મૂલ્યના સિક્કાઓ બનાવવાનું કામ શરૂ હોય છે. ઓકે, ખાસ એ જોઈ લઈએ કે નોટ નિર્ગમન અથવા નોટનું નિયંત્રણ, કરન્સીનું નિયંત્રણ એ કઈ રીતે આરબીઆઈ કરે છે. તો અહીંયા ખાસ સ્પષ્ટતા છે કે 1949ની અંદર જે બેન્કિંગ અધિનિયમ લાગુ થયો એ સત્તા અંતર્ગત ભારતમાં છે નોટ નિર્ગમન, એટલે નોટ છે એ કેટલા રૂપિયાના મૂલ્યની બહાર પાડવી, કેટલી બહાર પાડવી, એનો એકાધિકાર, એટલે તમામ સર્વસંપૂર્ણ સત્તા કોને છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને. ઉપરાંત ભારતમાં 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે? તો કે નાણાં મંત્રાલય. અને 1 રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે? નાણાં સચિવના હસ્તાક્ષર હોય. ખાસ આ અગત્યનું છે, ધ્યાનમાં લેવાનું છે કે બાકીના જેટલા મૂલ્યની નોટો આરબીઆઈ બહાર પાડે છે એમાંથી 1 રૂપિયાની નોટ ઉપર હસ્તાક્ષર કોના હોય? તો કે નાણાં સચિવના, અને બહાર પાડવાનું કામ છે નાણાં મંત્રાલય કરે છે. ઉપરાંત 1 રૂપિયાના ઉપરના મૂલ્યની જેટલી પણ નોટો છે, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50, 100 અને 500 અને 2000, આટલી જે પણ નોટો છે જે સરકારે અત્યારે વર્તમાન સમયમાં બહાર પાડે છે, એ કોણ બહાર પાડે છે? સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 1 રૂપિયાના મૂલ્ય કરતાં વધારાના મૂલ્યની નોટો અને સિક્કાઓ. અને એના ઉપર કોના હસ્તાક્ષર હોય છે? તો કે પ્રવર્તમાન જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર હોય એના હસ્તાક્ષર આપણને જોવા મળે છે. વર્તમાન સમયની અંદર ભારતમાં 1 રૂપિયાની નોટ અને 2 રૂપિયાની નોટ છે, એનું પ્રોડક્શન અત્યારે બંધ છે, ચલણમાં નથી. બાકી 5 રૂપિયાની નોટથી લઈને મોટાભાગની નોટોનું છાપકામ અને બહાર પાડવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જ થાય છે. હવે જોઈએ અનામત માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે? ભવિષ્યમાં કોઈ આકસ્મિક સંજોગ આવી પડે તો એના માટે ન્યૂનતમ જથ્થો, ઓછામાં ઓછો જથ્થો અનામત તરીકે રાખવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે, સાચવવાનું કામ કરે છે. એની વાત કરીએ તો વર્તમાન ભારતની અંદર નોટ નિર્ગમન હેતુ માટે ન્યૂનતમ કોષ પ્રણાલી અમલમાં છે. ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેટલી નોટો છાપશે, અથવા તો કેટલી નોટો છાપવી જોઈએ જેથી છે દેશમાં ફુગાવો ન વધે, મોંઘવારી ન વધે. તો એનો સિમ્પલ સવાલ એ છે કે એની સામે સરકાર પાસે સોનું કેટલું પડ્યું છે, બરાબર, ગોલ્ડ રિઝર્વ કેટલું છે, અનામત સોનું. તો જેટલા મૂલ્યનો જથ્થો હોય એટલા મૂલ્યની નોટો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છાપી શકે છે. એટલે એ સિસ્ટમ પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 200 કરોડનો રિઝર્વ કોષ જમા રાખવો પડે છે, જેની અંદર 115 કરોડનું સોનું અને 85 કરોડનું વિદેશી ચલણ હોય છે. એટલે 85 કરોડનું જેટલું વિદેશી ચલણ ન્યૂનતમ, ઓછામાં ઓછું અનામત હોય, અને સાથે સાથે 115 કરોડનું સોનું હોય. ટોટલ 200 કરોડનો રિઝર્વ ઓછામાં ઓછો અનામત તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રાખવો પડે છે. અને આ જે પ્રણાલી છે 1957ની અંદર બનાવવામાં આવી હતી. એટલા માટે બનાવવામાં આવી હતી કે જેથી ભવિષ્યની અંદર ફરીથી
નાણાંની અછત ઊભી થાય તો નોટબંધી કરવાની થાય, નવી નોટો છાપવાની થાય, તો ત્યારે કેટલી છાપવાની થાય તો એ સિસ્ટમ એક નક્કી થઈ શકે. ઉપરાંત ભારતની અંદર વાત કરીએ તો બેન્કોનું આખું આવું માળખું છે, બરાબર. તો એ બેન્કિંગ સંરચના અંતર્ગત બેન્કોના ઘણા બધા પ્રકાર આપણે પાડ્યા છે. તો સૌપ્રથમ આપણે બેંક ખાસ એ છે, બરાબર, અને બીજું છે ગેર બેન્કિંગ નાણાકીય સંસ્થા છે. હવે ખાસ સૌપ્રથમ એ જોઈ લઈએ કે બેંક અને બીજી છે જે બેંક સાથે લાગુ નથી પડતી, બીજી છે નાણાકીય સંસ્થા. એ નાણાકીય સંસ્થા અને બેંક વચ્ચે ડિફરન્સ શું છે? ડિફરન્સ માત્ર ને માત્ર એટલો જ છે કે બેંક થાપણો સ્વીકારે પણ છે, ડિપોઝિટ રાખે પણ છે, ધિરાણ પણ આપે છે. જ્યારે પછી ગેર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ છે માત્ર ને માત્ર ધિરાણ આપવાનું જ કામ કરે છે ગ્રાહકોને, ડિપોઝિટ તરીકે થાપણો સ્વીકારતી નથી. મેઇન ડિફરન્સ એક આ છે. બીજું કે જેટલા નિયમો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બેન્કોને લાગુ પડે છે એટલા નિયમો ગેર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓને લાગુ પડતા નથી, જેને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન પણ કહેવાય, NBFC પણ શોર્ટમાં કહી શકાય છે. એટલે ડિફરન્સ બંને વચ્ચે માત્ર આટલો છે. બેન્કોના પ્રકારોની વાત કરીએ, બરાબર, બેન્કોના તો બેન્કોના મુખ્યત્વે બે પ્રકાર પડે છે. એક તો વાણિજ્ય બેંક એટલે નફાના હેતુથી જ અસ્તિત્વમાં આવેલી બેંક, વેપારના હેતુથી અસ્તિત્વમાં આવેલી બેંક, અને બીજી છે સહકારી બેંક જે સેવાના અસ્તિત્વ માટે આવે છે. સૌપ્રથમ આપણે જોઈએ તો કે વાણિજ્ય બેંક છે, તો વાણિજ્ય બેંકના ઘણા બધા પ્રકારો છે. વાણિજ્ય બેંકનો પહેલો પ્રકાર છે જાહેર બેંક, જેની સ્થાપના અને મૂડીરોકાણ કોનું હોય છે? મોટાભાગે સરકારનું હોય છે. એટલે આપણા દેશની અંદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, SBI, એ જાહેર ક્ષેત્રની બેંક કહી શકાય. ઘણી બધી બેંકો છે, બેંક ઓફ ઇન્ડિયા છે, એ પણ જાહેર ક્ષેત્રની જ બેંક કહી શકાય. ઉપરાંત ખાનગી મૂડીરોકાણ સાથે જે બેંકો સ્થપાયેલી હોય એને ખાનગી બેંક કહી શકાય, એટલે કે HDFC, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, તો આ ICICI બેંક છે, એ પણ ખાનગી બેંક કહી શકાય, બરાબર. ઉપરાંત વિદેશી બેંકો છે જે વિદેશી મૂડીરોકાણ સાથે સ્થપાયેલી હોય, વિદેશમાં નોંધાયેલી હોય અને ભારતમાં કામ કરતી હોય, તો એ છે વિદેશી બેંક. HSBC, હોંગકોંગ એન્ડ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન, એ બેંક છે એ વિદેશી બેંક ભારત માટે કહેવાય. ઉપરાંત ઘણી બધી વિશેષ બેંકો પણ છે જે સરકારે ચોક્કસ હેતુ માટે એની સ્થાપના કરી છે, ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે, ચોક્કસ વિસ્તારના વિકાસ માટે કે ચોક્કસ હેતુ માટે સરકારે સ્થાપના કરી હોય તો એ વિશેષ બેંક કહેવાય છે. ફોર એક્ઝામ્પલ RRB, રિજિયોનલ રૂરલ બેંક, બરાબર, ક્ષેત્રીય ગ્રામીણ વિકાસ બેંક, જે ગામડાનો વિકાસ થાય, ગામડાના લોકો બેંક સાથે વધારે ને વધારે જોડાય એના માટે રચના કરી છે. ઉપરાંત લેબ પણ કહેવાય છે, લોકલ એરિયા બેંક, બરાબર, જે નાના અને પછાત વિસ્તારો છે એના માટે સરકારે જે બેંકોની રચના કરી છે લોકલ એરિયા બેંક છે. ઉપરાંત સ્મોલ ફાઇનાન્શિયલ બેંક, ખાસ કરીને જે એવી બેંકો જે બહુ નાનું ધિરાણ, નાના જથ્થા, નાની કિંમતનું ધિરાણ આપવાનું કામ કરે છે, નાના વેપારીઓને ધિરાણ આપવાનું કામ કરે છે, સ્મોલ ફાઇનાન્શિયલ બેંક છે. ઉપરાંત પેમેન્ટ બેંક પણ છે કે જે વ્યવહારો થાય છે નાણાકીય ચૂકવણીના લેવડ દેવડના, એના માટે સરકારે પેમેન્ટ બેંકની પણ શરૂઆત કરી છે વર્તમાન સમયની અંદર. તો આ બધી વાણિજ્ય બેંકો છે. હજી પણ ઘણા બધી બેંકો થઈ શકે કે ભારતીય બેંક છે, વિદેશી બેંક છે, ઘણા બધા પ્રકારો પોસિબલ બની શકે. હવે બીજી વાત કરીએ આપણે સહકારી બેંકોની, જે સેવાના ક્ષેત્રથી અસ્તિત્વમાં આવે છે. હવે સહકારી બેંક છે એના બે મુખ્ય પ્રકાર છે, એક તો શહેરી બેંક અને બીજી છે ગ્રામીણ બેંક. એટલે શહેરી વિસ્તારમાં કઈ કઈ બેંકો આવી છે એ ખાસ આપણે જોઈ લઈએ. તો શહેરી બેંકો છે ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા માટે બંને હોય છે. તો એની અંદર ટૂંકા ગાળા માટે હોય તો કે જિલ્લા સહકારી બેંક, રાજ્ય સહકારી બેંક અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી. મોસ્ટ ઓફ આપણે એમ કહી શકીએ આ બધી જે બેંકો છે, આ સહકારી બેંકો, આ બધી જ બેંકો છે એની અંદર વાણિજ્ય બેંકો કરતાં વ્યાજના દર વધારે સારા હોય છે. મતલબ આપણે થાપણ કે મૂકીએ તો ધિરાણ લઈએ તો ઓછા વ્યાજના દર હોય છે. બીજું ખાસ અગત્યનું એ છે કે સહકારી બેંકો નફાના નહીં પરંતુ સેવાના હેતુથી અસ્તિત્વમાં આવે છે, બચતના હેતુથી અસ્તિત્વમાં આવે છે. એટલે વાણિજ્ય બેંક અને સહકારી બેંક વચ્ચે આટલો ડિફરન્સ છે. લાંબા ગાળાની વાત કરીએ તો લાંબા ગાળામાં રાજ્ય સહકારી બેંક છે, ગ્રામીણ વિકાસ બેંક છે, બરાબર. ઉપરાંત પ્રાથમિક સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક છે. એટલે આટલી બેંકો ભારતની અંદર વર્તમાન સમયની અંદર જોવા મળી રહી છે. એટલે આ બધી જ બેંકો છે એ અલગ અલગ હેતુથી અલગ અલગ ક્ષેત્રે કામ કરે છે અને ખાનગીકરણ બેંકોમાં પણ થયું છે. અને લીધે આપણે જોઈ શકીએ છીએ કે ખાનગી બેંકો ભારતની અંદરથી ઘણી બધી જોવા મળી રહી છે. ઓકે, હવે ખાસ વાત કરીએ કે ગેર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ એના કયા કયા પ્રકારો છે, બરાબર. પાછળ આપણે આ જોઈએ તો આ બધા છે બેંકના પ્રકારો છે. હવે જોવાના છે કે ગેર બેન્કિંગ જે નાણાકીય સંસ્થા છે NBFC, એના કયા પ્રકારો છે. સૌથી પહેલો પ્રકાર છે કે અખિલ ભારતીય નાણાકીય સંસ્થા છે. એની અંદર
એક્ઝિમ બેંક આવે છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, આયાત અને નિકાસમાં મદદ મળી શકે એના માટે સરકારે રચના કરી છે એક્ઝિમ બેંકની. કૃષિ ક્ષેત્ર માટે સરકારે સ્થાપી છે નાબાર્ડ બેંક, નેશનલ એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર. એટલે આ રીતે નાબાર્ડ બેંક છે એ કૃષિ ક્ષેત્ર માટે સરકારે સ્થાપેલી છે. ઉપરાંત સિડબી બેંક છે, SIDB એટલે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, એની પણ સરકારે જે નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો છે, બરાબર, એ ઉદ્યોગોને લોન મળી શકે, ધિરાણ મળી શકે એના માટે સરકારે સિડબીની રજૂઆત કરી છે. અને ઉપરાંત સરકારે NHB, બરાબર, નોન હાઉસિંગ બેંક છે, એની પણ સરકારે રચના કરી છે. ઉપરાંત પ્રાથમિક ડીલર પણ છે, પ્રાઇમરી ડીલર, એટલે સરકાર છે એ સરકારી પ્રતિભૂતિની ખરીદી આ કરવાનું કામ કરે છે. સરકાર જે દર વર્ષે પહેલાં સર્ટિફિકેટ, ટ્રેઝરી પ્રમાણપત્રો બહાર પાડે છે એ ખરીદી કરવાનું કામ PD એટલે પ્રાથમિક ડીલર કરે છે. ઉપરાંત સાથે સાથે મુદ્રા અને LIC એ પણ છે આ ગેર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ જ કહેવાય છે, બરાબર, ખાસ કરીને. તો LIC છે વીમા ક્ષેત્રમાં કામ કરે છે, પણ એ પણ હવે વર્તમાન સમયની અંદર નાણાકીય બચતો એકત્ર કરવાનું કામ કરે છે, બરાબર. આ રીતે કામ ચાલે છે ભારત દેશની અંદર બેન્કિંગ ક્ષેત્રનું. આ બધાની અંદર ક્ષેત્રીય ગ્રામીણ બેંકની વાત કરીએ એટલે કે RRBની વાત કરીએ આપણે, તો એની સ્થાપના થઈ હતી 2 ઓક્ટોબર 1975ના રોજ. અને એનો ઉદ્દેશ બેન્કિંગ સેવાને ગ્રામીણ તેમજ દૂર દરાજના વિસ્તારો સુધી પહોંચાડવાનો હતો. એટલે મોસ્ટ ઓફ સરકારે રિઝર્વ રૂરલ બેંકની જે સ્થાપના કરી, રિજનલ રૂરલ બેંક, પ્રાદેશિક ગ્રામીણ વિકાસ બેંક અથવા તો ક્ષેત્રીય ગ્રામીણ વિકાસ બેંક, તો સરકારનો ઉદ્દેશ્ય હતો કે જે દૂર દરાજના ગામડાઓ છે જેના સુધી હજી વિકાસના લાભો પહોંચ્યા નથી, જે નાણાકીય સુવિધાઓ હજી પૂરતા પ્રમાણમાં નથી, લોકો બેંક સાથે વધારે પ્રમાણમાં જોડાયેલા નથી, એ બધા વધારે ને વધારે જોડાય, બેંક સેવાનો લાભ બધાને મળે, એના માટે સરકારે આ બેંકની રચના કરેલી. ઉપરાંત બીજી મહત્વની બેંક છે સરકારની અને એ છે એક્ઝિમ બેંક, બરાબર, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક. એ જોઈએ તો સરકારે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંકની સ્થાપના 1982ની અંદર કરેલી અને તે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1981ના કાયદા અંતર્ગત સરકારે કરી હતી, જે કાયદો ભારત સરકારે લાગુ પાડ્યો હતો, બરાબર. હવે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક છે એનું જે વડુ મથક છે, મુખ્યાલય એ મુંબઈની અંદર છે, હેડક્વાર્ટર. ઉપરાંત આયાત અને નિકાસકારોને લોનની સુવિધા પૂરી પાડવાનું કામ કરે છે. મોસ્ટ ઓફ જે વેપારીઓ હોય છે, ઉદ્યોગકારો હોય છે, જેને આયાત અથવા તો નિકાસ કરવી છે અને નાણાકીય મદદની જરૂર પડે અથવા તો કોઈ બીજી ટેકનિકલ બાબતની જરૂર પડે તો સલાહ આપવાનું કામ છે એ એક્ઝિમ બેંક કરે છે. ઉપરાંત સિંગાપોરની અંદર, વોશિંગ્ટનની અંદર, બુડાપેસ્ટની અંદર, અઝરબૈજાનની અંદર, આ બધા દેશના જે શહેરો છે અલગ અલગ, એની અંદર આ એક્ઝિમ બેંકના કાર્યાલયો આવેલા છે, બરાબર. અને ખાસ તો મેઇન હેતુ એ છે એક્ઝિમ બેંક સરકારનો સ્થાપવાનો કે વિદેશ વેપારને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. અને ખાસ કરીને 1991માં જે વૈશ્વિકીકરણ થયું ત્યાર પછી વધારે ને વધારે આયાત અને નિકાસની અંદર ભારતનો ફાળો રહે એના માટે સરકારે આ બેંકની ઘણી બધી ભૂમિકાઓ આપેલી છે. કૃષિ ક્ષેત્ર માટેની સૌથી મોટી કોઈ બેંક હોય તો એ છે નાબાર્ડ. અને નાબાર્ડ એ શું છે તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આ ખાસ સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સ્થાપના કરી છે. આંકડાકીય માહિતી જોઈએ તો એની સ્થાપના 12 જુલાઈ 1982ના રોજ થયેલી અને એનું હેડક્વાર્ટર છે મુંબઈમાં આવ્યું છે. બેંકની સ્થાપના તો કે શિવરામન કમિટી એની ભલામણના આધારે થઈ હતી. ઉપરાંત કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ ક્ષેત્ર આ બંનેના વિકાસના હેતુ માટે સરકારે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બંને નાબાર્ડની સ્થાપના કરી છે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક નાના અંગ તરીકે નાબાર્ડ છે વર્તમાન સમયમાં કામ કરે છે. હવે જે નાબાર્ડના હાથ નીચે RRB અને સહકારી બેંક, બરાબર, એ સહકારી બેંક અને RRB આ બંને પર નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે છે તો કે નાબાર્ડ કરે છે. ઉપરાંત નાબાર્ડ છે એ કૃષિ સંશોધનનું કામ કરે છે. રાસાયણિક ખાતર છે એ સારા પ્રમાણમાં ઉત્પાદન થાય, ખેડૂતોને સારામાં સારા પ્રમાણમાં મળે. ઉપરાંત જંતુનાશક દવાનું સંશોધન થાય, એનું ગુણવત્તા નિયંત્રણ થાય. એટલે ઇન શોર્ટ કૃષિ સાથે જોડાયેલી તમામ બાબતો અને ગ્રામીણ ક્ષેત્રના વિકાસની તમામ બાબતો એ બધાનું સંચાલન કરવાનું કામ આ નાબાર્ડ બેંક છે એ કરે છે. ઓકે, ચલો ત્યાર પછી જોઈએ સરકારની નાણાકીય નીતિ. હવે આ સરકાર અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દર વર્ષે જે નાણાકીય નીતિ દાખલ કરે છે, લાગુ પાડે છે, એ નાણાકીય નીતિ હકીકતમાં છે શું તો આપણા માટે એવું કહી શકીએ કે એવી નીતિ છે કે જેના દ્વારા કેન્દ્રીય બેંક આર્થિક નીતિના લક્ષ્યો પ્રાપ્ત કરવાના હેતુથી નાણાંના પુરવઠા પર નિયંત્રણ રાખે છે.
ઇન શોર્ટ, સરકાર અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ શું લેવા નાણાંના પુરવઠા પર નિયંત્રણ રાખે, કારણ કે જે નીતિઓ નક્કી કરી છે કે દેશનો વિકાસ આટલા દરે આપણે કરવો, દેશની વૃદ્ધિ આટલા દરે કરવી, એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ છે આરબીઆઈનું છે. એટલે દેશની અંદર નાણાંનો પુરવઠો અને નાણાંનો જથ્થો પૂરતા પ્રમાણમાં જળવાય એના માટે જે નીતિ દાખલ કરવામાં આવે છે, નીતિ અપનાવવામાં આવે છે, એ શું છે તો કે નાણાકીય નીતિ છે. હવે નાણાકીય નીતિઓ છે ઘણા બધા ઉદ્દેશથી રચવામાં આવે છે જે તે દેશની સરકાર દ્વારા, બરાબર. એ ફિસ્કલ પોલિસી અથવા તો મોનેટરી પોલિસી છે, એના લગભગ 7 જેટલા ઉદ્દેશો ભારતની અંદર છે. અને પહેલો ઉદ્દેશ એ છે ભાવ સ્થિરતા, બરાબર. વસ્તુના જો વધારે પડતા ભાવ ડાઉન થઈ જાય, ઘટી જાય, તો પછી એનું ઉત્પાદન કરનારા ઉત્પાદકો છે એમને નુકસાન સહન કરવું પડે. વધારે પડતા ભાવ વધી જાય તો પછી ગ્રાહકો છે એને વસ્તુઓ મેળવવી મોંઘી પડે, ઉપલબ્ધ ન થઈ શકે. એટલે ભાવ છે સ્થિર જળવાઈ રહે, વધારે પડતો વધારો, વધારે પડતો ઘટાડો ન થાય, એ જોવાનું કામ છે એ નાણાકીય નીતિનું છે. બીજું કે દેશની આર્થિક વૃદ્ધિ સાતત્યપૂર્ણ રીતે થાય, દેશની જે આર્થિક વૃદ્ધિ દર છે એ સતત અને સતત પોઝિટિવ રહે, એ પણ નાણાકીય નીતિનો ઉદ્દેશ છે. બીજું કે દેશના વધારેમાં વધારે લોકોને રોજગારી મળે, જે બેરોજગારીનો દર છે એ ઘટવા પામે, એ પણ સરકારનો એક હેતુ હતો. ઉપરાંત લેણદેણની તુલાનું સંતુલન જાળવવું. હવે ખાસ સાથે સાથે સમજી લઈએ કે લેણદેણની તુલા છે શું હકીકતમાં. હવે લેણદેણની તુલા, હવે જો દરેક દેશ છે વિદેશ વેપાર કરે છે, તો પછી એ દેશ શું કરે કે એક વર્ષ માટે કેટલી આયાતો થઈ અને કેટલી નિકાસો થઈ, ઉપરાંત આયાત માટે કેટલી ચૂકવણીઓ કરવી પડી, નિકાસ કરવાથી કેટલી આવકો પ્રાપ્ત થઈ, આ બધા આયાત અને નિકાસના હિસાબો રાખવા માટે એક સરવૈયું તૈયાર કરે છે. અને આ સરવૈયાને જ લેણદેણની તુલા કહેવાય છે. હવે લેણદેણની તુલાની અંદર 2 બાજુ હોય છે, બરાબર. એક ખાતું આપણે નામું લખતા હોય, ખાતું દોરીએ તો એક બાજુ છે એ આપણે આયાત કરવાના ખર્ચા કે ચૂકવણીઓ દર્શાવાય છે, બીજી બાજુ છે એ નિકાસ કરીએ તો એના બદલાની આવકો છે, એ આવકો અહીંયા દર્શાવવામાં આવે છે. એટલે આ રીતે છે એ લેણદેણની તુલા એ ખાસ હોય છે. લેણદેણની તુલામાં ઘણી બધી વખત એવું થાય કે આયાત વધી જાય તો ખર્ચા વધી જાય, બરાબર. નિકાસ હોય તો આવકો વધી જાય. એટલે આ રીતે છે સંતુલન જાળવવાનું કામ કરે છે. ખાધ વધારે પડતી ન થઈ જાય, ખર્ચા વધારે પડતા વધી ન જાય, એના માટેનું કામ આ લેણદેણની તુલાનું છે. ઓકે, ચલો. 5મું છે ધિરાણ પર નિયંત્રણ. હવે ધિરાણ ઉપર નિયંત્રણ એટલે શું કે જે બેન્કો લોકોને કે અન્ય બધી સંસ્થાઓને જે શાખ આપે છે, લોન આપે છે, એના ઉપર કંટ્રોલ કરવાનું કામ પણ નાણાકીય નીતિનું જ છે, બરાબર. એ નાણાકીય નીતિ દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છે અલગ અલગ દર છે બધા એમાં ફેરફાર કરીને શાખ ઉપર નિયંત્રણ કરે છે. ઉપરાંત વિનિમય દરની સ્થિરતા જાળવવાનું કામ પણ નાણાકીય નીતિ દ્વારા થઈ શકે છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા, જે અંતર્ગત વિદેશી હુંડિયામણ છે એ વિદેશી હુંડિયામણની કિંમત છે એમાં કેટલો ફેરફાર કરવો, એની સ્થિરતા કઈ રીતે જાળવવી, એ પણ નાણાકીય નીતિનો ઉદ્દેશ છે. 7મું છે બચત અને નાણાંના સંગ્રહનો વિનિયમિત કરવાનું. એટલે બચતો અને જે નાણું છે એ કેટલા પ્રમાણમાં સંગ્રહાય છે એનો વહીવટ કરવાનું કામ, એનું સંચાલન કરવાનું કામ, એમાં વધારો ઘટાડો કરવાનું કામ પણ આ નાણાકીય નીતિનું છે. એટલે કુલ આપણે એમ કહી શકીએ કે નાણાકીય નીતિ એ ભારત દેશના તમામે તમામ આર્થિક પરિબળોને આવરી લે છે અને દેશમાં વસ્તુ કે સેવાની કિંમતો, નાણાંની માંગ, નાણાંનો પુરવઠો, ઉપરાંત વિદેશી હુંડિયામણનું જે મૂલ્ય છે એ બધાને સારા પ્રમાણમાં જાળવી રાખવાનું કામ કરે છે. મિત્રો, આપણે જોઈ રહ્યા હતા કે નાણાકીય નીતિ કોઈ પણ દેશની સરકાર એટલા માટે બનાવે કે દેશની અંદર નાણાંનો જથ્થો અને નાણાંની માંગ અથવા તો પુરવઠો અને માંગ બંને વચ્ચે સમતુલા જળવાય. હવે નાણું છે એવી સંવેદનશીલ બાબત છે કોઈ પણ દેશના અર્થતંત્ર માટે કે જો એના પુરવઠામાં પણ જો ફેરફાર થાય તો એના કારણે દેશના અર્થતંત્રની સ્થિતિ ખોરવાઈ શકે છે. ઘણી બધી વખત ફુગાવો અથવા તો મંદીનું વાતાવરણ સર્જાઈ શકે છે. એટલે એવું ન થાય ને અર્થતંત્ર સ્થિરતા પ્રાપ્ત કરે એટલા માટે આ નાણાકીય નીતિ છે રચવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આરબીઆઈ છે, ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ નાણાકીય નીતિની સમીક્ષા કરવાનું, નાણાકીય નીતિનો અમલ કરાવવાનું અને જરૂર પડીએ એમાં સલાહ સૂચન કરવાનું પણ કામ કરે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ ધ્યાન રાખે છે કે નાણાકીય નીતિનો ઉપયોગ કરીને ભારતની અંદર નાણાંની માંગ અને પુરવઠો બંને સમતોલ રહે. સાથે સાથે ખાસ અગત્યનું છે કે નાણાકીય નીતિનો વર્તમાન સમયનો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો હેતુ એ છે કે શાખ નિયંત્રણ પ્રોપર થાય. બેન્કોનું જે શાખ નિયંત્રણ છે એ કરી શકાય એના માટે વર્તમાન સમયની અંદર નાણાકીય નીતિ છે રચવામાં આવે છે. અને આપણે બધા જોઈએ છીએ કે સમયાંતરે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રેપો રેટમાં, બેંક રેટમાં, રિવર્સ રેપો રેટમાં, CRRની અંદર આ બધાની અંદર ફેરફાર કરતી જોવા મળે છે.
તો જ્યારે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની અંદર નાણાકીય નીતિનો અમલ કરે ત્યારે એની પાસે એ અમલ કરવાના ઘણા બધા સાધનો છે, એને ઉપયોગ કરીને નાણાકીય નીતિનો અમલ કરી શકે છે કે પછી એમાં ફેરફાર કરી શકે છે. બે મુખ્ય સાધનો આપણી પાસે છે. પહેલું એમાંનું સાધન છે અને એ છે માત્રાત્મક અથવા તો પરિમાણાત્મક સાધનો, જેને ક્વોન્ટિટેટિવ મેજરમેન્ટ્સ પણ કહેવાય, ટૂલ્સ પણ કહેવાય, કે જેની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે કે આ સાધનો છે એની અંદર જો ફેરફાર કરે, આ બધા છે દર છે, બરાબર, પર્સન્ટેજ છે, રેટ, ઇન્ટરેસ્ટ રેટ છે, આ બધાની અંદર જો સરકાર ફેરફાર કરે તો એની તરત અસર, બરાબર, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે તમામ ક્ષેત્રો પર જોવા મળે, એક સાથે જોવા મળે. એટલે અહીંયા બધા જ ક્ષેત્રોને, અર્થતંત્રના બધા ક્ષેત્રોને તમારે અસર પહોંચાડવી છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ માત્રાત્મક અથવા તો પરિમાણાત્મક સાધનોનો ઉપયોગ કરે. અને કોઈ પર્ટિક્યુલર ચોક્કસ ક્ષેત્રને જ અસર પહોંચાડવી હોય, બરાબર, એની અંદર નાણાંનો પુરવઠો વધારવો કે ઘટાડવો હોય કે અથવા તો એને અસર કરવી હોય તો એ ચોક્કસ ક્ષેત્રો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વાપરે છે ગુણાત્મક સાધનો, એટલે ક્વોલિટેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ટૂલ્સ વાપરે છે. એટલે આ રીતે જો બધા ક્ષેત્રોને અસર પહોંચાડવી છે તો પરિમાણાત્મક સાધનો વાપરે છે. અને પરિમાણાત્મક સાધનો છે બધા જ પ્રકારના ક્ષેત્રોને અસર પહોંચાડે છે, એટલે એને મુખ્ય સાધનો પણ કહી શકાય. પણ પર્ટિક્યુલરલી તમારે કોઈ ચોક્કસ ખેતી ક્ષેત્ર અથવા તો ઉદ્યોગ ક્ષેત્ર અથવા તો સેવા ક્ષેત્ર, બરાબર, એવી રીતે તમારે અસર પહોંચાડવી છે, એ ક્ષેત્રના નાણાકીય હિસ્સાને તમારે અસર પહોંચાડવી છે તો ગુણાત્મક સાધનો ઉપયોગી છે. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને જ્યારે પણ જે સાધનમાં ફેરફાર કરવાની જરૂર લાગે એની અંદર એ ફેરફાર કરે છે અને એનો અમલ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે આ રીતે આપણે જોવા જઈએ તો આ તમામ સાધનો, બરાબર, સૌ પ્રથમ આપણે માત્રાત્મક એટલે પરિમાણાત્મક સાધનોની ચર્ચા ટૂંકમાં કરી લઈએ. એમાંનું સૌથી પહેલું સાધન છે રોકડ અનામતનું પ્રમાણ, અને જેને ઇન શોર્ટ ઇંગ્લિશમાં કહેવાય CRR, એટલે કેશ રિઝર્વ રેશિયો. હવે કેશ રિઝર્વ રેશિયો શું છે? તો ભારતની અંદર જેટલી પણ બેન્કો લિસ્ટેડ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અંતર્ગત નોંધાયેલી છે, રજિસ્ટર્ડ છે, એ તમામ બેન્કોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક વિશિષ્ટ નિયમનું પાલન કરવું પડે છે. શું છે પાલન? તો કે બધી બેન્કો પાસે ગ્રાહકોએ આપેલી થાપણો પડી હોય, બરાબર, બેન્કો પાસે પડી હોય થાપણો, કારણ કે ગ્રાહકો બચત સ્વરૂપે અથવા તો વ્યાજ મેળવવાના કમાણીના હિસાબે કે સેવિંગ્સ કોઈ પણ રીતે પોતાના નાણાં જ્યારે બેંકમાં જમા કરાવે, બરાબર, તો એ ઘણા બધા નાગરિકોના નાણાં બેંકમાં જમા થાય. બેન્કો માટે શું છે? થાપણ, ડિપોઝિટ છે. હવે બેન્કો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો વિશિષ્ટ નિયમ એ કે બધી થાપણોનો ઉપયોગ બેંક પોતાના રોકાણ માટે, લોન માટે, બરાબર, જે લોકોને લોન આપે છે અથવા તો અન્ય કંપનીમાં કે અન્ય જગ્યાએ રોકાણ કરે છે, તો એક નિયમ એ છે કે બધી થાપણોનો ઉપયોગ બેંક કરી શકે નહીં. એ થાપણોના અમુક ટકા ભાગ બેંકે શું કરવો પડે? અનામત રાખવો પડે. અને એ અનામત રાખીને બાકીની રકમ જ તમે છે એ લોન આપી શકો અથવા તો રોકાણ કરી શકો, કોઈ પણ કામ કરી શકો. સપોઝ કે 1 લાખ રૂપિયા બેંક પાસે અત્યારે થાપણો પડી છે. હવે આ CRRનો દર છે, બરાબર, એ CRRનો દર છે 10% હોય તો એ 1 લાખના 10% થાય 10,000. આટલા રૂપિયા છે રોકડ સ્વરૂપે કોઈ પણ બેંકે અનામત રાખવા પડે. તો સિમ્પલ વાત છે, કોઈ પણ બેંક કેટલા વાપરી શકે? તો કે 90,000 વાપરી શકે, 10,000 અનામત ફરજિયાત રાખવા પડે. એટલે ઇન શોર્ટ બેંકની પાસે જેટલી રોકડ થાપણો પડી હોય, રોકડ રકમ પડી હોય, એના CRRના જેટલા ટકા હોય એટલા ટકાની રકમ એને અનામત રાખવી પડે. બાકીની રકમનું જ રોકાણ અથવા તો લોન ગમે એને આપી શકે. ઇન શોર્ટ બેંક બાકીની રકમ જ વાપરી શકે. એટલે CRR જેટલા ટકાનો હોય એટલા ટકા રોકડ રકમ બેંકે પોતાની પાસે અનામત રાખવી પડે અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવી પડે. બેમાંથી એક ઓપ્શન છે. હવે આ CRRમાં ફેરફાર કરીને કઈ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશમાં મંદી અને ફુગાવા વચ્ચે બેલેન્સ જાળવે છે? માની લઈએ કે આ જે CRR છે એ CRRનો દર 10% હોય, બરાબર, ત્યારે છે માની લઈએ બેંકની થાપણો 1 લાખની છે ટોટલ, એની પાસે 1 લાખ રૂપિયા પડ્યા છે, બરાબર. હવે CRRનો રેટ 10% છે, બરાબર, ત્યારે બેંકે કેટલી અનામત રાખવી પડશે? આ ન વાપરી શકાય એવી રકમ કેટલી થશે? 1 લાખના 10% એટલે 10,000. માની લઈએ કે દેશની અંદર ફુગાવો છે, બરાબર, બહુ વધારે પડતા વસ્તુ કે સેવાઓના ભાવ વધી ગયા છે. તો સિમ્પલ વાત છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવા એક્શન લાવશે, એવા પગલાઓ લેશે કે જેથી ફુગાવો ઓછો થાય, વસ્તુ સેવાઓના ભાવમાં ઘટાડો થાય. હવે એ ફુગાવો શા માટે થયો હોય? તો એનું એક કારણ એ પણ મોટું છે કે નાણાંનો પુરવઠો બજારમાં વધી ગયો હોય. તો નાણાંનો પુરવઠો વધે, સિમ્પલ વાત છે, તો પરિણામ શું આવે? વસ્તુ કે સેવાના ભાવમાં વધારો થવાનો જ છે.
એટલે એ તબક્કામાં ફુગાવો ક્યારે કંટ્રોલમાં આવી શકે? નાણાંનો પુરવઠો બજારમાંથી ઓછો થાય તો એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે કે ફુગાવાની સ્થિતિમાં CRR વધારી દે. હવે 10%માંથી માની લઈએ 15% કર્યો તો પરિણામ શું આવ્યું કે 1 લાખમાંથી બેંકે પહેલા 10,000 અનામત રાખવા પડતા હતા, હવે કેટલા અનામત રાખવા પડશે? 15,000 રાખવા પડશે. તો પરિણામ શું આવશે કે પહેલા બેંક છે એ 90,000 રૂપિયા વાપરી શકતી હતી, લોન આપી શકતી હતી લોકોને, જે હવે આંકડો ઘટીને 85,000 થઈ ગયો. એટલે પહેલા કરતા બેંક છે લોકોને ઓછી લોન આપી શકે, ઓછું રોકાણ કરી શકે, ઓછા રૂપિયા વાપરી શકશે. એટલે અહીંયા શું પરિણામ આવશે? જે લોકો બેંક સાથે જોડાયેલા છે એ તમામે તમામ લોકોને પહેલા કરતા હવે ઓછી લોન મળશે, કારણ કે બેંક પાસે જ કેપેસિટી ઘટાડી દીધી. બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શું કર્યું તો કે CRRનો રેટ વધારી દીધો. તો પરિણામ શું આવ્યું કે પહેલા બેંકે જેટલા અનામત તરીકે રૂપિયા રાખવા પડતા હતા એના કરતાં વધારે રૂપિયા રાખવા પડ્યા. પરિણામે પહેલા કરતાં ઓછા રૂપિયા બેંક હવે વાપરી શકશે. હવે પહેલા કરતાં ઓછા રૂપિયા બેંક વાપરી શકે તો પરિણામ એ આવે કે ગ્રાહકોને ઓછી લોન મળે. સિમ્પલ, ગ્રાહકોને ઓછી લોન મળે, એમના હાથમાં ઓછા નાણાં આવે તો પરિણામ શું આવે? ધીરે ધીરે માર્કેટમાંથી નાણાંનો પુરવઠો ઘટે અને ફુગાવો કંટ્રોલમાં આવે. આનેથી ઉલટું કરી જોઈએ તો એ પણ પોસિબલ થાય કે CRR છે મંદીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે તો કે ઘટાડવાનું કામ કરે છે. સપોઝ 10% હોય તો 10%માંથી 8% એમ કરી નાખે તો પરિણામ શું આવે કે બેંકો છે પહેલાં જેની રોકડ રકમ એની પાસે પડી છે એના 10% અનામત રાખતી હોય, હવે કેટલા રાખવો પડે? માત્ર 8%. તો વધારે લોન પહેલાં કરતાં ગ્રાહકોને લોકોને આપી શકે. એટલે એ રીતે છે મંદીના સમયની અંદર નાણાંનો પુરવઠો વધારવા માટે RBI છે CRRની અંદર ઘટાડી દે. એટલે સિમ્પલ વસ્તુ એટલી સમજવાની કે જો મંદીનું વાતાવરણ દેશની અંદર હોય તો મંદી એટલા માટે હોઈ શકે છે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટી ગયો હોય, તો એને સરભર કરવા માટે RBI CRRમાં શું કરે છે? ઘટાડો. ફુગાવો હોય એટલે કે નાણાંનો પુરવઠો બજારમાં વધારે હોય એના લીધે વસ્તુ સેવાના ભાવ સતત વધતા જતા હોય, એ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે તો કે CRRમાં વધારો કરે. એટલે ફુગાવામાં વધારો, મંદીમાં ઘટાડો કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મંદી અને ફુગાવાને કંટ્રોલમાં લાવવાની કોશિશ કરે છે. એટલે આ રીતે CRR છે. એટલે બધા જ દરની વચ્ચે CRR કઈ રીતે અલગ પડે? સિમ્પલ વસ્તુ કે બેંક પાસે જેટલી રોકડ થાપણો પડી છે, રોકડ રકમ, એના જેટલા ટકા તમારે અનામત રાખવા પડે એ પ્રમાણને શું કહેવાય? CRR કહેવાય. ઓકે, ચલો બીજું છે કાનૂની પ્રવાહિતા પ્રમાણ. હવે એને ઇન શોર્ટ ઇંગ્લિશની અંદર SLR પણ કહેવાય. SLRનું ફૂલ ફોર્મ થાય સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. બરાબર, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ પણ કહેવાય તો કાનૂની પ્રવાહિતાનું પ્રમાણ પણ કહી શકાય. હવે આ જે કાનૂની પ્રવાહિતાનું પ્રમાણ છે એ અંતર્ગત બેંકોએ બીજા, બરાબર, CRR તો રાખવાની જ, એ સિવાય SLR પણ રાખવી પડે. મોસ્ટ ઓફ છે 25% જેટલો હિસ્સો દરેક બેંકોએ રાખવી પડે SLR તરીકે. હવે 25% તરીકે શું રાખી શકે તો કે રોકડ રકમ પણ રાખી શકે, અમુક મકાન છે એના દસ્તાવેજો પણ રાખી શકે, સોનું પણ રાખી શકે, એની પાસે બોન્ડ સિક્યુરિટી એવું હોય એ પણ છે બેંક રાખી શકે છે. એટલે ઇન શોર્ટ અહીંયા માત્ર રોકડ હોય છે, જ્યારે SLRની અંદર રોકડ રકમ છે, સોનું છે, દસ્તાવેજો છે, આ બધું છે એ બેંકો છે અનામત તરીકે રાખી શકે. અને આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રખાવાનું હોય છે. મોસ્ટ ઓફ 25%ની આજુબાજુ આ SLRનો દર એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયોનો દર હોય છે. CRRની જેમ જ ફુગાવાની અંદર છે એ સરકાર શું કરે તો કે SLRની અંદર વધારો કરે. બરાબર, મંદી હોય તો એની અંદર SLRમાં શું કરે? ઘટાડો કરે. પણ મોસ્ટ ઓફ છે ધારે ત્યાં સુધી SLR એવી વસ્તુ છે કે કોઈ પણ બેંકને આકસ્મિક સંજોગોમાં જ્યારે પણ જરૂર પડે કે રોકડ રકમ ખૂટી જાય અને ગ્રાહકો ઉપાડનારા વધી જાય, એવા સંજોગોમાં SLR વાપરી શકાય છે, ફાયદામંદ છે દરેક બેંકો માટે. એટલે SLR એવો પ્રમાણ છે કે જેની અંદર બહુ વધારે પ્રમાણમાં સામાન્ય રીતે દર વર્ષે ફેરફાર થતા નથી. CRRની જેમ જ આપણે વાત કરીએ એમ કે CRRની જેમ જ SLRમાં પણ મંદીમાં ઘટાડો થાય, ફુગાવામાં વધારો કરવામાં આવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. ઓકે, ચલો એના પછી ત્રીજું છે અને ખાસ સંવેદનશીલ રેટ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વારંવાર આની અંદર ફેરફાર કરે છે. જો સૌથી જૂનું પ્રમાણ હોય નાણાકીય નીતિનો કોઈ દર હોય તો એ બેંક રેટ હતો, અને બેંક રેટનો પ્રોબ્લેમ એ હતો કે લાંબા ગાળા માટે આ દર હતો અને લાંબા ગાળામાં ઓછા વખત આની અંદર ફેરફાર કરવામાં આવતો હતો. એટલે પરિણામે આવતું કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ પછીથી એવા બંને દર આવ્યા કે જે ટૂંકા ગાળા માટે હતા. એટલે ટૂંકા ગાળાની અંદર જો કોઈ ચેન્જ કરવાની આવશ્યકતા થાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ બંનેની અંદર ફેરફાર કરે છે. સૌપ્રથમ સમજી લઈએ કે આ રેપો રેટ શું છે.
રેપો રેટને રીપર્ચેઝ રેટ પણ કહેવાય છે, બરાબર, રીપર્ચેઝ રેટ પણ કહેવાય છે. બહુ સિમ્પલ ભાષામાં સમજીએ. રેપો રેટ એટલે શું? માની લઈએ કે કોઈ બેંકને છે નાણાકીય સહાયની જરૂર પડી, બેંકને પોતાને લોન લેવાની જરૂર પડી. જો બેંક તો ગ્રાહકોને, અન્ય ધંધાદારી સંસ્થાઓને, વ્યક્તિઓને તો લોન આપે જ છે, પરંતુ એની સાથે સાથે ઘણી બધી વખત એવી પણ શક્યતાઓ સર્જાય કે બેંક પાસે જ નાણાં ખૂટી જાય અથવા તો બેંકની નાણાકીય કટોકટી સર્જાય અને ત્યારે એક બેંક છે કોઈ બીજી બેંક પાસેથી લોન લઈ શકે એમ ન હોય, નાણાં ઉછીના મેળવી શકે એમ ન હોય. એવા સંજોગોમાં બેંક છે કોઈની પાસે મદદ માગી શકે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે. એટલે ભારત દેશની કોઈ પણ સરકારી જે રજિસ્ટર્ડ નોંધાયેલી બેંક છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે લોન માગે, નાણાંની સહાય માગે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એને નાણાં ઉછીના આપે છે. હવે નાણાં ઉછીના આપે પણ બદલામાં વ્યાજે વસૂલ કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકને લોન આપે અને બદલામાં જે વ્યાજ વસૂલ કરે એને કહેવામાં આવે છે રેપો રેટ. હવે રેપો રેટમાં પણ સરકાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફેરફાર કરે છે અને એ રીતે છે બેંકોની લોન લેવાની ક્ષમતામાં વધારો ઘટાડો કરે. જો સિમ્પલ કઈ રીતે થાય? માની લઈએ કે રેપો રેટ છે એ સરકારે શું કરે છે? મંદીની અંદર ઘટાડે, તેજીની અંદર ફુગાવો હોય તો એની અંદર વધારે કરે. માની લઈએ કે મંદી છે દેશની અંદર અને મંદીની પરિસ્થિતિમાંથી દેશને બહાર લાવો છે, નાણાકીય જે સ્થિતિ છે એનું પ્રમાણ બહુ ઘટી ગયું છે દેશમાં, એમાંથી નાણાકીય નીતિનું પ્રમાણ વધારવું છે, તો શું થાય કે રેપો રેટ 10% હોય, માની લઈએ 6% હોય. એ 6%માંથી સરકાર શું કરે અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે? મંદીમાંથી બહાર લાવવા માટે એની અંદર ઘટાડો કરે અને એ રેટ 4% કરી નાખે. આનો મતલબ એવો આપણે સમજવાનો કે બેંકો છે પહેલાં આરબીઆઈ પાસેથી લોન લેતી હતી, તેમને કેટલા ટકા વ્યાજ ભરવું પડે? 6%, બરાબર, 6%ના દરે એમને લોન મળે. પરંતુ હવે બેંકો જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લોન લેશે તો એમને કેટલા ટકા વ્યાજ ભરવું પડશે? 4%. એટલે મંદીના સમયમાં શું કરે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે બેંકોને સહાય કરે છે એ સહાયમાં વ્યાજનો દર ઘટાડી દે. તો ફાયદો કોને થાય? સૌથી પહેલાં બેંકને પહેલાં કરતાં લોન લેવી સસ્તી પડે. કોઈની પાસેથી? આરબીઆઈ પાસેથી. હવે બેંકને લોન લેવી સસ્તી પડે તો બેંક છે એના ગ્રાહકોને પણ ઓછા વ્યાજના દરે લોન આપે. હવે ગ્રાહકોને ઓછા વ્યાજના દરે લોન આપે તો પરિણામે ઘણી બધી વખત જે ગ્રાહકોને લોનની જરૂર હોય એ ગ્રાહકો પણ લોન લે. તો પરિણામ શું આવે કે લોનની જે સંખ્યા છે એની અંદર વધારો થાય, લોકો પાસે નાણાં આવે અને એના કારણે મંદીમાં ઘટાડો થઈ શકે, બરાબર. આનાથી ઉલટું ફુગાવો હોય તો ફુગાવાની અંદર શું કરવામાં આવે? તો ફુગાવાની અંદર આ જે રેટ છે રેપો રેટ એની અંદર વધારો કરી દે આરબીઆઈ. તો 6% હોય તો 6%ના માની લઈએ કે 8% કરી દીધા. હા, ઘણી બધી વખત 0.25%, 0.10%, 0.5% આરબીઆઈની જેટલી જરૂર લાગે એ પ્રમાણમાં એ છે આ બધા રેટની અંદર ફેરફાર કરે છે. આપણે માત્ર ગણતરી માટે એટલું સમજીએ છીએ. તો 6%માંથી 8% કરી નાખ્યો તો પરિણામ શું આવ્યું કે બેંકોએ લોન લેવા માટે પહેલાં 6% વ્યાજ ભરવું પડતું હતું આરબીઆઈને. હવે કેટલા ટકા ભરવું પડશે? 8%. એટલે બેંકો જે આરબીઆઈ પાસેથી લોન લેતી હતી એ પહેલાં કરતાં હવે કેવી થઈ જશે? મોંઘી. હવે આરબીઆઈ લોન લેવી મોંઘી પડે, બરાબર. આરબીઆઈ પાસેથી લોન લેવી જો બેંકોને મોંઘી પડે તો બેંકો શું કરે? વધારે વ્યાજની લોનો ગ્રાહકોને આપે, કારણ કે એને મોંઘું પડે તો ગ્રાહકો પાસેથી પણ ઊંચું વ્યાજ લે. હવે સિમ્પલ વાત થાય કે લોન ઉપર વ્યાજ વધી જાય તો પરિણામ શું આવે? ગ્રાહકો ઓછી લોન લે. ઓછી લોન લે એટલે બજારની અંદર નાણાંનો પુરવઠો એટલો બધો ફરે નહીં, તો એના લીધે પણ ફુગાવો કંટ્રોલમાં આવી શકે. એટલે ઇન શોર્ટ ફુગાવાની અંદર અને મંદીની અંદર રેપો રેટમાંથી વધારો અને ઘટાડો કરીને સરકાર છે નાણાકીય સ્થિરતા અપનાવી શકે છે. મોસ્ટ ઓફ ફરીવાર કે આ રેપો રેટ, બરાબર છે, ટૂંકા ગાળા માટે વપરાય છે અને બેંકો આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં લે, બરાબર, ત્યારે જે વ્યાજનો દર લેવામાં આવે આરબીઆઈ દ્વારા તો એને શું કહેવાય છે? રેપો રેટ કહેવાય છે. ત્યાર પછીનો દર છે અને એ છે રિવર્સ રેપો રેટ. હવે રિવર્સ રેપો રેટ શું છે? તો રિવર્સ રેપો રેટનું બિલકુલ ઉલટું છે કે જેની અંદર ઘણી બધી વખત આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ બેંકો પાસેથી લોન લે છે. એટલે ઊંધી ગંગા ચાલે છે એમ કહીએ તો પણ ચાલે. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકો પાસેથી જે ઉછીના નાણાંની સહાય મેળવે ત્યારે જે વ્યાજનો દર આરબીઆઈ કોને ચૂકવે? બેંકોને ચૂકવે. તો એને કેવો રેટ કહેવાય? રિવર્સ રેપો રેટ કહેવાય. એટલે અહીંયા લોન લેનાર કોણ છે? આરબીઆઈ. અને લોન આપનાર કોણ છે? તો કે આ બધી ભારતની કોઈ પણ બેંકો. એટલે ભારતની બેંકો આરબીઆઈને જ્યારે નાણાકીય સહાય કરે લોન સ્વરૂપે ત્યારે બેંકો વ્યાજ વસૂલ કરે છે આરબીઆઈ પાસેથી અને જે વ્યાજ વસૂલ કરે એને રિવર્સ રેપો રેટ કહેવાય છે. સેમ અહીંયા ફુગાવા અને મંદીની જેમ જ અહીંયા પણ છે એ ફેરફાર આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનું છે ખુલ્લા બજારની કામગીરી, ઓપન માર્કેટ ઓપરેશન્સ, જેને ઓપીઓ પણ કહેવાય છે.
હવે જે ઓપન માર્કેટ ઓપરેશન છે એની અંદર સરકાર શું કરે છે તો કે ખુલ્લા બજારની અંદર શેર બજાર છે, મૂડી બજાર છે, નાણાં બજાર છે, એની અંદરથી શેર અથવા તો જે સિક્યોરિટી બોન્ડ છે આ બધું બહાર પાડવાનું અથવા તો એમાંથી ખરીદવાનું કામ કરે છે. તેજી હોય ફુગાવો હોય તો ફુગાવાની અંદરથી નાણાકીય પુરવઠો વધી ગયો હોય તો સરકાર શું કરે કે એવા પ્રમાણપત્રો, ટ્રેઝરી પ્રમાણપત્રો બહાર પાડે છે, બરાબર, સેવિંગ સર્ટિફિકેટ બહાર પાડે છે. તો એના લીધે લોકો એ ખરીદે તો પરિણામ શું આવે કે લોકો એ ખરીદે ને બદલામાં નાણાં કોને આપે? સરકારને આપે. તો એટલા સમય પૂરતો છે નાણાંના પુરવઠામાં ઘટાડો થાય. ઉલટાનું મંદી હોય ત્યારે સરકાર શું કરે? ખુલ્લા બજારમાં છે એ બધું વેચી દે. તો પરિણામ એ આવે કે નાણાંનો પુરવઠો વધે. એટલે આ રીતે જોવા જઈએ તો ખુલ્લા બજારની અંદર શેર ડિબેન્ચર છે, શેર બજાર છે, મૂડી બજાર છે, એમાંથી છે બધા પ્રમાણપત્રો કે બચતોની ખરીદી અને વેચાણ કરીને પણ છે આરબીઆઈ છે નાણાકીય સ્થિરતા જાળવવાનું કામ કરે છે. અને છેલ્લું અને છઠ્ઠું પરિમાણાત્મક સાધન છે બેંક દર, એટલે કે બેંક રેટ, બરાબર. લાંબા ગાળા માટે છે બેંકો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી જ્યારે ઉછીના નાણાં મેળવે અને ત્યારે એ લાંબા ગાળા માટે જે વ્યાજનો દર લેવામાં આવે ને એને કહેવાય બેંક રેટ, બરાબર. આ બેંક રેટ એવો દર છે કે જેમાં બહુ લાંબા સમયે ફેરફાર કરવામાં આવે છે. એટલે 6 રેટ એવા છે કે જે તેજીની અંદર અથવા તો ફુગાવાની અંદર અથવા તો મંદીની અંદર જરૂર પડે ત્યારે એની અંદર વધારો ઘટાડો કરીને સરકાર એમાં ફેરફાર કરે છે. એટલે 6 રેટ, બરાબર, એવા છે કે જેની અંદર સરકાર ધારે ત્યારે ફેરફાર કરી શકે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બજારની પરિસ્થિતિનો અભ્યાસ કરીને દેશના ક્ષેત્રોની નાણાકીય પરિસ્થિતિ કેવી છે એનો અભ્યાસ કરીને આ બધા દરમાં ફેરફાર કરતી હોય છે. હવે વાત કરીએ ગુણાત્મક એટલે ક્વોલિટેટિવ સાધનોની કે જેની અંદર છે એ ચોક્કસ ક્ષેત્રને અસર કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે આ બધા સાધનો વાપરે છે. સૌથી પહેલું સાધન છે ગુણાત્મક ક્રેડિટ નિયંત્રણ. હવે ક્રેડિટ નિયંત્રણ એટલે શું કે અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે તો કે પોતાના જેટલા પણ ગ્રાહકો છે, મતલબ બેંકો છે, આ બધી બેંકો માટે નિયમો જાહેર કરે અને એ નિયમ અંતર્ગત છે કઈ બેંકો કયા પ્રકારના ક્ષેત્રમાં કેટલું ધિરાણ આપી શકે અલગ અલગ વેપારીઓને એની મર્યાદા નક્કી કરી દે. અને એ મર્યાદા નક્કી કરીને પણ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ નાણાંનો પુરવઠો સ્થિર દાખલા તરીકે બેંકની પાસે જેટલી થાપણ હોય એમાંથી કે થાપણના કેટલા ટકા કૃષિ ક્ષેત્રને લોન આપી, કેટલા ટકા ઉદ્યોગોને લોન આપી, કેટલા ટકા સેવા ક્ષેત્રને લોન આપી, શહેરી વિસ્તારના લોકોને કેટલા ટકા, ગ્રામીણ વિસ્તારના લોકોને કેટલા ટકા, આવી રીતે છે એ પ્રમાણ નક્કી કરી દે છે. એટલે આ રીતે છે ક્રેડિટ નિયંત્રણ કોને કેટલી શાખ આપી શકાય મેક્સિમમ એ પ્રમાણ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નક્કી કરે છે અને એના દ્વારા પણ નિયંત્રણ દાખવે છે બેંકો પર. બીજું છે સીમાંત જરૂરિયાત. હવે સીમાંત જરૂરિયાત શું છે? બહુ સરસ આ મુદ્દો છે. આપણે દાખલા તરીકે કોઈ પણ બેંકની અંદર લોન લેવા જઈએ ત્યારે એક વસ્તુ નોટિસ કરીએ છીએ કે જેટલી રકમના દસ્તાવેજો આપણે જમા કરીએ છીએ બેંકમાં, ગીરવે મૂકીએ છીએ આપણી ભાષામાં કહીએ તો જેટલી રકમના દસ્તાવેજો ગીરવે મૂકીએ છીએ એક્ઝેક્ટલી એટલી જ રકમની લોન આપણને એ લોકો નથી આપતા. એના કરતાં ઓછી રકમની લોન આપે છે. સપોઝ આપણે 10 લાખના દસ્તાવેજ જમીનના છે અથવા તો મકાનના છે અથવા તો કારના છે દસ્તાવેજ આપણે મૂક્યા તો આપણને બેંક છે 10 લાખની લોન નહીં આપે, એના કરતાં ઓછી રકમની લોન આપશે. તો માની લઈએ કે 10 લાખની લોન આપણે લેવી હતી અને 10 લાખના જ દસ્તાવેજો આપણે બેંકમાં મૂક્યા 10 લાખ રૂપિયાના, તો બેંકે માની લઈએ કે 7,50,000 રૂપિયાની લોન આપણને મંજૂર કરી, બરાબર. તો વચ્ચે ગેપ કેટલો પડ્યો હતો કે 3,50,000નો. લોન લેવી હતી 10 લાખની, દસ્તાવેજો પણ આપણે જમા કરાવ્યા 10 લાખ રૂપિયાની કિંમતના એના મૂલ્યના, બરાબર. છતાં બેંકે આપણને લોન કેટલાની સેક્શન કરી તો કે 7,50,000ની. 3,50,000નો ગેપ રાખ્યો. આ જે ગેપ રાખ્યો છે એને જ કહેવાય છે સીમાંત જરૂરિયાત, બરાબર. એને માર્જિન પણ કહેવામાં આવે છે, માર્જિનની જરૂરિયાત પણ કહેવામાં આવે છે. કે આ એટલા માટે છે કે ઘણી બધી વખત ગ્રાહકો જે આ દસ્તાવેજો છે રજૂ કરે છે એના બજારની અંદર કિંમતમાં વધઘટ થાય છે. એ વધઘટને ધ્યાનમાં રાખીને બની શકે કે જે દસ્તાવેજ, બરાબર, જેનો દસ્તાવેજ છે એનું મૂલ્ય અત્યારે બજારમાં 10 લાખ હોય પણ ભવિષ્યમાં વધી પણ શકે, ઘટી પણ શકે. તો જો ઘટી જાય તો નુકસાન કોને જાય? બેંકોને જ જાય. એટલે એવું ન થાય એના માટે છે એ બધી જ બેંકો સાવચેતીના ભાગરૂપે જેટલી રકમના દસ્તાવેજો જાહેર કરવામાં આવે, રજૂ કરવામાં આવે ગીરવે માટે, એટલી ને એટલી રકમની લોન આપવા કરતાં એના કરતાં ઓછી રકમની લોન આપવાનું પસંદ કરે છે. અને આ દર છે મોટાભાગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી થતો હોય છે. ખાનગી બેંકો પોતાની રીતે પણ નક્કી કરતી જોવા મળે છે. એટલે આ રીતે જે પ્રમાણ નક્કી થાય છે, બરાબર, રજૂ કરેલા દસ્તાવેજો કરતાં ઓછી રકમની લોન આપવાનું એ સીમાંતની જરૂરિયાત છે. ત્યાર પછીનું છે ક્રેડિટ રેશનિંગ.
હવે ક્રેડિટ રેશનિંગ એટલે શું કે બેંક પાસે જેટલી થાપણ છે એમાંથી અલગ અલગ પ્રકારની ઘણી બધી લોન બેંકો છે એ અલગ અલગ પક્ષકારોને આપે છે. એમાં સમજી લઈએ તો દાખલા તરીકે કૃષિ લોન આપે છે, બરાબર, પછી અભ્યાસ માટે લોન આપે છે, ઘર ખરીદવા માટે, પછી કાર ખરીદવા માટે લોન આપે છે. આ ઘણા બધા એવા કિસ્સાઓ છે. એ સિવાય અલગ અલગ નાના નાના કામ માટે પર્સનલ લોન પણ આપે છે. એટલે ઘણી બધી લોનના પ્રકાર છે. એટલે કયા પ્રકારની લોન ઉપર કેટલા ટકા વ્યાજ ઉઘરાવવું એ પણ નક્કી કરવાની સત્તા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને છે. મોટાભાગે તો સામાન્ય દર એ નક્કી કરે છે, પછી ઘણી બધી બેંકો પોતપોતાની રીતે એ વ્યાજના દર અલગ અલગ રીતે નક્કી કરતી હોય છે ગ્રાહકોને આકર્ષવા માટે. એની અંદર ફેરફાર આપણને અમુક અંશે જોવા મળે, પરંતુ બેઝ છે એ કોણ નક્કી કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નક્કી કરે છે. દાખલા તરીકે તમે જોતા હશો મોજ શોખની વસ્તુઓ લેવી હોય, ફોર એક્ઝામ્પલ કાર, તો એના પર લેવાતી લોનનો વ્યાજનો દર છે વધારે પ્રમાણમાં હશે, બરાબર. પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે હોમ લોન, તો એના વ્યાજનો દર ઓછો હશે. એટલે આ રીતે કૃષિ લોન, તો એના વ્યાજનો દર સૌથી ઓછો હશે. એટલે આ રીતે જોવા જઈએ તો કૃષિ, અભ્યાસ, ઘર, કાર, આ બધા માટે જ્યારે લોન લઈએ છીએ ત્યારે બધાના લોનના વ્યાજના દર સરખા નથી હોતા. સપોઝ તમારા ઉદ્યોગો માટે ઔદ્યોગિક લોન લેવી છે, તેનો વ્યાજના દર ઊંચા હશે. કૃષિ લોન લેવી છે તો ઔદ્યોગિક લોન કરતાં કૃષિ લોનના વ્યાજના દર નીચા હશે. એટલે કઈ લોનનો કેટલો વ્યાજનો દર રાખવો એ નક્કી કરવાનું કામ આ ક્રેડિટ રેશનિંગનું છે. શું લેવા આવું નક્કી કરવામાં આવે છે? ઘણી બધી વખત એવું થાય કે જો ઔદ્યોગિક ક્ષેત્રને જ લોનનો લાભ આપવામાં આવે તો બાકીના કોઈ ક્ષેત્રને ઉછીના નાણાં મળે જ નહીં. એટલે તમામ ક્ષેત્રના લોકોને પૂરતા પ્રમાણમાં નાણાંની સહાય મળી શકે એટલા માટે છે આ રીતે વ્યાજના દર અલગ અલગ નિર્ધારિત કરવામાં આવે છે અને અલગ અલગ ક્ષેત્રમાં નાણાંના ઉપયોગ માટે અલગ અલગ વ્યાજના દર બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે. એ છે ક્રેડિટ રેશનિંગ. ત્યાર પછીનું છે નૈતિક પ્રભાવ. હવે નૈતિક પ્રભાવ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે કે વખતે બેંકો માટે અલગ અલગ નિયમો અને માર્ગદર્શિકાઓ બહાર પાડે છે. અને જરૂર જણાય તો બેંકોને કડક કાર્યવાહી કરીને સૂચનાઓ પણ આપે છે. છતાં ધ્યાન દોરવામાં ન આવે તો એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઘણા બધા કાયદાઓ બનાવ્યા છે. ફોર એક્ઝામ્પલ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949નો કાયદો બનાવ્યો છે અને એમાં જરૂર પડે ત્યારે જરૂરી સુધારા વધારા કરતી આપણને જોવા મળે છે. એટલે નૈતિક અંકુશ છે, નૈતિક પ્રભાવ છે, જેની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકોને એવું જણાવે છે કે તમારું નુકસાન ન થાય, ભવિષ્યમાં બેંકો પોતે મુશ્કેલીમાં ન મુકાય. એટલા માટે તમામ નિયમોનું પાલન સ્વેચ્છાપૂર્વક બેંકો કરે એવો આગ્રહ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રાખે છે. ફોર એક્ઝામ્પલ છે કોઈ અજાણ્યા ગ્રાહકને કે લોન આપતા પહેલાં KYC એ નામની સુવિધા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ અંતર્ગત જ કરી છે. એટલે KYC શું છે? તો નો યોર કસ્ટમર છે, જેની અંદર ગ્રાહકની પ્રાથમિક માહિતી સાચી છે કે ખોટી એ જાણ્યા પછી જ ગ્રાહક સાથે ખાતું ખોલવાનું કે કોઈ નાણાકીય વ્યવહારો કરવાની અથવા તો બેંકે છે ગ્રાહકોને લોન આપવાની પછી જ સૂચના આપે છે. એટલે KYC જેવી પદ્ધતિ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલા માટે જ કાઢી છે કારણ કે એના દ્વારા ગ્રાહકને ચોક્કસ રીતે જાણી શકાય. નો યોર કસ્ટમર આનું ફૂલ ફોર્મ છે, બરાબર. અને પછી જો લોન આપવામાં આવે આર્થિક પરિસ્થિતિ ચેક કર્યા પછી તો લોન પાછી આવવાની સંભાવના વધી જાય છે, નહીંતર પછી NPAમાં કન્વર્ટ થઈ જાય અને સીધું નુકસાન એનું બેંકને જ થાય. એવું ન થાય એના માટે છે નૈતિક પ્રભાવ બેંકોએ છે ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાડે છે અને બેંકો સ્વેચ્છાએ નીતિપૂર્વક નિયમોનું પાલન કરતી થાય એના માટે પ્રયત્નો કરે છે. અને ત્યાર પછીનું પાંચમું ગુણાત્મક સાધન છે સીધી કાર્યવાહી. કદાચ ઘણી બધી વખત એવું થાય કે કોઈ બેંકો RBIના નીતિ નિયમનું પાલન ન કરે, જાણી જોઈને ભંગ કરે, બરાબર, તો ત્યારે છે કડક કાર્યવાહી દંડ કરવાનું કામ પણ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. સીધું છે જે ક્ષેત્રની અંદર સૌથી વધારે નુકસાન થતું હોય તો એમાં વધારેમાં વધારે કઈ રીતે સારામાં સારું પરિણામ લાવી શકાય એના માટે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ રીતે સતત પ્રયત્નશીલ રહે છે. એટલે શોર્ટમાં એમ કહી શકાય કે બધા સાધનો એવા છે કે જેની અંદર ફેરફાર કરીને સુધારા વધારા કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની જે નાણાકીય સ્થિરતા છે એને જાળવવાનું કામ કરે છે, ખાસ કરીને મંદી અને ફુગાવાના સંજોગોની અંદર. ઓકે, ત્યાર પછીનો મુદ્દો છે ક્રિપ્ટોકરન્સી, બરાબર. ક્રિપ્ટોકરન્સી એ શું છે એ પહેલાં સૌપ્રથમ શોર્ટમાં સમજી લઈએ તો ક્રિપ્ટોકરન્સી એક ડિજિટલ નાણું છે, બરાબર. એનો કોઈ ફિઝિકલ છે જ નહીં કે નોટ અથવા તો સિક્કા. માત્ર ને માત્ર એને ઇન્ટરનેટ કરન્સી પણ કહેવાય છે, ગ્લોબલ કરન્સી પણ કહેવાય છે, સાયબર કરન્સી પણ કહેવાય છે. તો જે ક્રિપ્ટોકરન્સી છે ડિજિટલ કરન્સી એના પર આંતર મંત્રાલય સમિતિનો એક રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. કારણ કે વિશ્વના ઘણા બધા દેશોએ એને માન્યતા આપી છે, ઘણા બધા દેશોએ એને માન્યતા રદ કરી દીધી છે. ભારત જેવા દેશો છે એની અંદરથી સરકારે આ ક્રિપ્ટોકરન્સીને સમર્થન આપ્યું નથી, પરંતુ એના પર પ્રતિબંધ મૂક્યો નથી.
બરાબર. એટલે દહીં દૂધ જેવી સ્થિતિ ભારતની અંદર છે. ભારતની જેમ ઘણા બધા દેશો છે કે જેની અંદર ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ પણ નથી અને ક્રિપ્ટોકરન્સી પર બરાબર એને સમર્થન પણ સરકાર દ્વારા મળ્યું નથી. જ્યારે વિશ્વના ઘણા બધા યુરોપના ઘણા બધા દેશો છે કે જેની સરકારે આ ક્રિપ્ટોકરન્સી ઉપર સમર્થન આપી દીધું છે, ઘણા બધાએ પ્રતિબંધ મૂકી દીધો છે. તો આ ક્રિપ્ટોકરન્સી છે એ સારી છે કે ખરાબ એની ચર્ચા બાજુ પર મૂકીએ અને આંતર મંત્રાલય સમિતિનો રિપોર્ટ શું કહે છે આ ક્રિપ્ટોકરન્સી બાબતે એ ખાસ જોઈએ. તો નાણાં સચિવ સુભાષચંદ્ર ગર્ગ છે, એમની અધ્યક્ષતામાં ક્રિપ્ટોકરન્સી માટે આંતર મંત્રાલય સમિતિની રચના થઈ હતી અને એ લોકોએ નાણાં મંત્રાલય સમક્ષ એક એમનો રિપોર્ટ છે રજૂ કર્યો. અને એની અંદર એમનો હેતુ શું હતો કે એમનું કામ શું હતું તો કે ક્રિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ અને ડિજિટલ મુદ્રાનું નિયમન એના માટે કાયદો ઘડવાનો હતો. 2019નો કાયદો ઘડવાનો હતો કે એ કરવાથી એ કાયદો ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકશે અથવા તો એનું નિયંત્રણ કરશે. એટલે આ પ્રમાણે રિપોર્ટ એટલા માટે આ સમિતિએ બનાવવાનો હતો કે જેથી 2019વાળા કાયદાની અંદર આ ક્રિપ્ટોકરન્સી છે એના પર પ્રતિબંધ આવે. જો ફેસબુકની વાત કરીએ તો ફેસબુક દ્વારા લિબ્રા નામની ક્રિપ્ટોકરન્સી છે લોન્ચ કરવામાં આવી છે અને એના બાદ ઘણા બધા દેશોએ ક્રિપ્ટોકરન્સીને નિયંત્રણમાં લેવાના પગલાં છે. હવે ફેસબુક છે ક્રિપ્ટોકરન્સીમાં આવ્યું છે, બરાબર, ક્ષેત્રની અંદર એમને ઝંપલાવ્યું છે. તો લિબ્રા નામની ક્રિપ્ટોકરન્સી છે. આમ તો ઘણી બધી બિટકોઇન છે સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે, એવી ઘણી બધી ક્રિપ્ટોકરન્સી આપણને જોવા મળે છે, બરાબર. એટલે ભારતની જેમ જ ઘણા બધા દેશો આ જેમ જેમ ક્રિપ્ટોકરન્સીનું ચલણ વધતું જાય છે, બરાબર, પણ એની સાથે સાથે એના ખતરાઓ પણ ઘણા બધા છે. સાયબર એટેક્સ પણ થઈ શકે છે, હેકિંગ ને આ બધી જે પ્રોબ્લેમ્સ છે એ ક્રિપ્ટોકરન્સીના લીધે થઈ શકે છે. એટલે એવું ન થાય એના માટે ઘણા બધા દેશોએ ક્રિપ્ટોકરન્સીનું નિયંત્રણ કરવા માટે પ્રતિબંધ મૂકવા માટે પગલાં ભરી રહી છે. ઘણી બધી વખત શું થાય કે ડિજિટલ કરન્સી દ્વારા મની લોન્ડરિંગ થાય છે. હવે મની લોન્ડરિંગ એટલે શું તો કે બહુ સિમ્પલ ભાષામાં એમ સમજીએ તો કે કાળા નાણાંને, બરાબર, બ્લેક મનીને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરવાની જે પ્રક્રિયા છે ને એને મની લોન્ડરિંગ કહેવાય. કે જે બે હિસાબી નાણું છે એ બે હિસાબી નાણાંને કાયદેસર નાણાં તરીકે તમે દર્શાવી દો તો એ જે પ્રક્રિયા છે, સિમ્પલ વાત છે કે કાયદેસરની પ્રક્રિયા નથી જ, બરાબર. એ કાયદાઓની છટકબારીનો ઉપયોગ કરીને, બરાબર, સિસ્ટમની અંદર જે અમુક ગેપ રહી જતો હોય, લૂપ હોય, એનો ઉપયોગ કરીને મની લોન્ડરિંગ છે કરવામાં આવે છે. એટલે એ ન થાય એ અટકાવવા માટે તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ આ સમિતિની રચના કરી હતી અને આ સમિતિએ 2019ની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. એની અંદર ક્રિપ્ટોકરન્સીનું ચલણ છે કઈ રીતે અટકાવી શકાય, ભારતની અંદર પ્રભાવ, બરાબર, એની અંદર એમણે પોતાના વિચારો રજૂ કરેલા. બીજું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે આયાત નિકાસ બહુ વધારે પ્રમાણમાં પહેલાં કરતાં કરીએ છીએ. તો એ જ્યારે નાણાંની લેવડ દેવડ થાય છે, સિમ્પલ વાત છે કે આયાત કરીએ ત્યારે બદલામાં ડોલર સ્વરૂપે ચૂકવણી કરવી પડે, નિકાસ કરીએ ત્યારે બદલામાં આપણને કમાણી તરીકે ડોલર મળે છે, બરાબર. બીજું કે ડોલર મળે છે તો ઇન્ડિયામાં તો ડોલર ચાલતા નથી, તો પરિણામ શું આવે છે, આપણે ડોલરનું કન્વર્ટ શેમાં કરવું પડે છે, ભારતીય ચલણ રૂપિયામાં. જ્યારે આયાત કરીએ ત્યારે રૂપિયાનું કન્વર્ટ કરવું પડે છે ડોલરમાં અને ચૂકવણી કરવી પડે છે. તો આ જે કન્વર્ટેશન છે અને આ જે ડોલર અને રૂપિયાની આપલે છે એના ઉપર નજર રાખવા માટે GPI સિસ્ટમ છે એ વિકસાવવામાં આવી છે અને સ્વિફ્ટ નામની એક સરસ મજાની સિસ્ટમ છે. એના દ્વારા બેન્કોને આંતરરાષ્ટ્રીય સ્તરે લેવડ દેવડ અને પૈસા સંબંધિત માહિતી માટે આ સિસ્ટમનો વ્યાપ વધારવાનો પ્રયત્ન સરકારનો છે. હવે અંતર્ગત થાય છે શું આ સિસ્ટમ અંતર્ગત, તો સ્વિફ્ટનું પૂરું નામ પહેલાં જોઈ લે તો સ્વિફ્ટનું પૂરું નામ છે સોસાયટી ફોર વર્લ્ડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ, બરાબર. હવે સિમ્પલ ભાષામાં આ સિસ્ટમનું કામ શું છે તો કે આંતરરાષ્ટ્રીય સ્તરે મેસેજની સુવિધા પૂરી પાડે છે. જ્યારે પણ કોઈ બે દેશ વચ્ચે અથવા તો એક કરતાં બે કરતાં વધારે દેશો વચ્ચે ઇન્ટરનેશનલ લેવલે રૂપિયાની લેવડ દેવડ થાય, નાણાંની લેવડ દેવડ થાય, ત્યારે કોણે કેટલી કયા પ્રમાણમાં ક્યારે શું લેવડ દેવડ કરી, શેની લેવડ દેવડ કરી એ અંગેના મેસેજ પાઠવવાનું કામ આ સ્વિફ્ટ સિસ્ટમ કરે છે, બરાબર. તો જો આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ એમની સંસ્થામાંથી થતી લેવડ દેવડ વિશેની સંપૂર્ણ માહિતી આ મેસેજ દ્વારા પૂરી પાડે છે. જો આના દ્વારા છે મની લોન્ડરિંગ અટકી શકે છે. ઇન શોર્ટ, બીજું કે આયાત અને નિકાસ કરનારા જે બંને પક્ષકારો છે એમને પણ નાણાકીય સુરક્ષાની ખાતરી મળે છે. અને બીજું કે ખાસ અહીંયા આપણે નોંધ રાખી શકીએ છીએ કે કયો નાણાકીય વ્યવહાર કયા અન્ય દેશના વેપારી સાથે ક્યારે કરવામાં આવેલો, કેટલા નાણાંનો કરવામાં આવેલો અને નાણાં મળી ગયા છે કે બાકી છે, એ બધી જ ખાતરી આપણને સ્વિફ્ટ સિસ્ટમની અંદર સરળતાથી થઈ શકે છે. બીજું કે સ્વિફ્ટની સ્થાપના છે 1973ની અંદર કરવામાં આવી હતી અને એનું જે વડું મથક છે એ બેલ્જિયમ દેશની અંદર લા હુપલાની અંદર આવેલું છે,
બરાબર. હવે આ જે આખી સિસ્ટમ છે એની અંદર 200 દેશ જોડાયેલા છે અને 200 દેશની 11,000 કરતાં વધારે સંસ્થાઓ, બેન્કો, નાણાકીય ઇન્સ્ટિટ્યૂટો આ બધી સિસ્ટમની અંદર જોડાયેલી છે. સિમ્પલ વાત છે કે જો 200 દેશ જોડાયેલા છે, એ 200 દેશની 11,000 જેટલી સંસ્થાઓ જોડાયેલી છે અને એના લીધે છે આંતરરાષ્ટ્રીય જે મની ટ્રાન્સફર થાય છે એના પર દેખરેખ સરળતાથી રાખી શકાય છે, માહિતી મેળવી શકાય છે સરળતાથી. ઓકે, એટલે સ્વિફ્ટનું કામ ફરીવાર કે નાણાંની લેવડ દેવડ કરવા નથી, પરંતુ એક સંસ્થા બીજી સંસ્થાને સ્વિફ્ટ દ્વારા મેસેજ મોકલે અને અન્ય કંપનીને પૈસા આપવાનો કે મોકલવાનો કે મેળવવાનો આદેશ આપે, વિનંતી કરે છે. એટલે સ્વિફ્ટ છે ને એક પ્રકારની મેસેજિંગ સિસ્ટમ છે. એટલે સ્વિફ્ટ દ્વારા નાણાંની આપલે નથી થતી, માત્ર ને માત્ર માહિતીની આપલે થાય. એટલે ઇન્ટરનેશનલ લેવલે એક બેંક બીજી બેંકને જ્યારે નાણાંની આપલે કરવાની હોય ત્યારે એનો ઉપયોગ કરવા માટે આ સ્વિફ્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ત્યાર પછી છે યુપીઆઈ. બરાબર, આપણે મોસ્ટ ઓફ છે ગૂગલ પેની અંદર, ભીમ એપની અંદર, પેટીએમની અંદર આવી ઘણી બધી એપ્લિકેશન્સ વાપરતા હોઈએ છીએ. આ બધાની અંદર એક આઈડી આવે છે જેનું નામ છે યુપીઆઈ આઈડી. બરાબર, તો આ યુપીઆઈ આઈડી શું છે અને કઈ રીતે કામ કરે છે એ ટૂંકમાં સમજી લઈએ. તો યુપીઆઈનું ફૂલ ફોર્મ થાય યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. બરાબર, હવે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ શું છે તો કે દરેક બેંકે પોતાની મોબાઈલ બેન્કિંગ માટે અલગ એપ્લિકેશન તૈયાર કરી છે. દાખલા તરીકે એક્સિસ બેંક હોય તો એણે એક્સિસ પે તૈયાર કરી છે, એસબીઆઈ બેંક હોય તો એણે એસબીઆઈ બડી તૈયાર કરી છે, એચડીએફસી બેંક હોય તો એણે પેઝેપ નામની એપ્લિકેશન તૈયાર કરી છે. બરાબર, પછી આઈસીઆઈસી બેંક હોય તો આઈ મોબાઈલ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. એટલે બધી બેંકોએ પોતાના ગ્રાહકોની સુવિધા માટે એક એન્ડ્રોઈડ અથવા તો કોઈ પણ ફોન માટે સ્માર્ટફોનની એપ્લિકેશન્સ બધી લોન્ચ કરી છે. આ એપ શરૂ કરવા માટે શું કરવું પડે? એક સિસ્ટમ છે અપનાવવામાં આવી છે કે જે બધી બેંકોને એક સાથે સાંકળી લે, જેને કહેવાય છે એકીકૃત કોર સિસ્ટમ છે, જે કોના દ્વારા વિકસાવવામાં આવી છે તો કે એનપીસીઆઈ નામની સંસ્થાએ વિકસાવી છે કે એ સંસ્થાએ એક યુપીઆઈ આઈડી જનરેટ કરે અને એ આઈડી છે એના દ્વારા તમે કોઈ પણ બેંકમાં સરળતાથી પેમેન્ટ કરી શકો છો કોઈ પણ પ્રતિબંધ વગર. ઘણા સમય પહેલાં જ્યારે આ સિસ્ટમ નહોતી, ઇન્ટરનેટ ટેકનોલોજી નહોતી, ત્યારે પ્રોબ્લેમ એ થતો કે તમારું જે બેંકમાં ખાતું હોય એ જ બેંકમાંથી તમે નાણાં ઉપાડી શકો, એ જ બેંકના એટીએમમાંથી નાણાં ઉપાડી શકો. પરંતુ ઇન્ટરનેટ ટેકનોલોજી આવી, બરાબર, કોર બેન્કિંગ થયું અને બધી જ બેંકની શાખાઓ એકબીજા સાથે જોડાણી અને ફાયદો આપણને એ થયો કે કોઈ પણ શાખામાંથી કોઈ પણ બેંકના એટીએમમાંથી આપણે નાણાં ઉપાડી શકીએ છીએ. આ એનો મોટો ફાયદો છે. હવે યુપીઆઈને નંદન નીલેકણી અને આરબીઆઈના તત્કાલીન ગવર્નર રઘુરામ રાજન દ્વારા મુંબઈમાં 2016ની અંદર આ લોન્ચ સિસ્ટમ થઈ. યુપીઆઈ આઈડી જે જનરેટ કરવાની સિસ્ટમ છે એ 2016ની અંદર લોન્ચ કરવામાં આવી. કોના દ્વારા? તો કે એ સમયના તત્કાલીન ગવર્નર રઘુરામ રાજન અને નંદન નીલેકણી. આ છે બંને નિષ્ણાતની હાજરીની અંદર આ લોન્ચ થયેલી. યુપીઆઈની અંદર શું છે? યુપીઆઈનો તમે યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરો તો ઓછામાં ઓછા 50 રૂપિયાથી વધારેમાં વધારે 1 લાખ રૂપિયા સુધીની લેવડ દેવડ આપણે સરળતાથી કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર કરી શકીએ છીએ. આ એનો મોટો ફાયદો છે. ત્યાર પછીની સિસ્ટમ છે ને એ છે આઈએમપીએસ. બરાબર, હવે આઈએમપીએસ એ શું છે તો કે નાણાકીય લેવડ દેવડ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. બરાબર, આ જે આઈએમપીએસની છે હવે એનો ઉપયોગ છે આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ અને આ સિસ્ટમ અંતર્ગત ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાથી કોઈ પણ રકમ સુધીની ટ્રાન્સફર કરી શકાય. જો તમે યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરો તો વધારેમાં વધારે કેટલી મર્યાદા છે? 1 લાખ. પણ સપોઝ તમારે 1 લાખ કરતાં વધારે નાણાંની ટ્રાન્સફર કરવી છે તો એના માટે આઈએમપીએસની સુવિધા આપણે વાપરી શકીએ છીએ. અને આઈએમપીએસમાં જો તમારે ટ્રાન્સફર કરવું છે નાણાંનું તો એમાં તમને કેટલા ઓછામાં ઓછી લિમિટેશન છે? 1 લાખ. એટલે ઓછામાં ઓછા 1 લાખ અને વધારેમાં વધારે ગમે તેટલી રકમની ટ્રાન્સફર આપણે આપણા બેંક એકાઉન્ટમાંથી અન્ય કોઈ પણ બેંક એકાઉન્ટમાં સરળતાથી કરી શકીએ છીએ. બરાબર, આ અંતર્ગત સેવા કર, સર્વિસ ટેક્સ કેટલી રકમ ઉપર લાગે તો કે જો તમે 5 લાખથી 15 લાખ રકમ સુધીની રકમ જે ટ્રાન્સફર કરો તો બરાબર છે તમને શું કહેવાય કરવેરો લાગે છે. બરાબર, ટેક્સ સર્વિસ ટેક્સ લાગે છે. અને અહીંયા 15 લાખથી વધારે લેવડ દેવડ થાય નહીં. એટલે ઇન શોર્ટ ઓછામાં ઓછા 1 લાખ, વધારેમાં વધારે 15 લાખ સુધીની ટ્રાન્સફર આઈએમપીએસની સિસ્ટમનો ઉપયોગ કરીને તમે કરી શકો છો. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય લેવડ દેવડ સરળતાપૂર્વક થઈ શકે એના માટે પણ અન્ય 2 સુવિધાઓ લોન્ચ કરી છે. એક તો છે આરટીજીએસ અને બીજી છે એનઈએફટી. બરાબર, સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આરટીજીએસ શું છે. તો આરટીજીએસનું ફૂલ ફોર્મ થાય રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. હવે દરેક બેંકોને એના માટે એક સરસ મજાનો કોડ આપવામાં આવ્યો છે અને એનું નામ છે આઈએફએસસી કોડ.
બરાબર. હવે આ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ આવું એનું ફૂલ ફોર્મ છે. હવે આ જે આખો IFSC કોડ છે આપણને ખબર છે કે 11 આંકડાનો હોય, બરાબર. 11 આંકડા એમાંથી અમુક આંકડા છે આલ્ફા હોય, મતલબ ABCD વાળા હોય, બાકીના આંકડા છે ન્યુમેરિકલ હોય, નંબર વાળા હોય. એટલે 11 આંકડાનો આ જે ડિજિટલ કોડ છે IFSC કોડ એ દરેક બેંકોને આપવામાં આવ્યો છે અને હૈદરાબાદ સ્થિત એક સંસ્થા છે, એ સંસ્થા બધી જ બેંકોને IFSC કોડ પૂરા પાડવાનું કામ કરે છે. એટલે જે બેંક પાસે IFSC કોડ છે એ બેંક RTGS સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાના ગ્રાહકોને RTGSની સુવિધા આપી શકે છે. કઈ રીતે એની અંદર ટ્રાન્સફર થાય? તો કે આ સુવિધા અંતર્ગત ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા સુધીની રકમ દિવસ દરમિયાન ટ્રાન્સફર કરી શકો. એક જ દિવસની અંદર તમારે 2 લાખ કે એના 2 લાખ જેટલી રકમ એક જ દિવસની અંદર 24 કલાકમાં તમે ટ્રાન્સફર કરી શકો. માની લઈએ કે આપણે એક દિવસમાં નથી કરવું, બરાબર, 2-3 કામના દિવસ જાય પછી કરવું છે એટલા સમયગાળાની અંદર, તો 25 લાખથી લઈને 50 લાખ સુધીની સેવા સુધી અહીંયા કરવેરો લાગે છે. એટલે મેક્સિમમ RTGSનો ઉપયોગ કરીને 50 લાખ રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકો. કેમ? કારણ કે 50 લાખ કરતાં વધારે લેવડ દેવડ આ સિસ્ટમનો ઉપયોગ કરીને કરી શકાય નહીં. એટલે ઇન શોર્ટ RTGS એવી સુવિધા છે કે જેની અંદર ઓછામાં ઓછા 2 લાખથી વધુ 50 લાખ સુધીની રકમ ટ્રાન્સફર થાય છે. બીજું છે NEFT એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. હવે આનો શું ઉપયોગ છે? તો કે કોઈ પણ રકમ કામકાજના દિવસોમાં ટ્રાન્સફર કરી શકાય છે, બરાબર. બીજું કે તે અંતર્ગત 2.5 લાખથી 25 લાખ રૂપિયા સુધીની રકમ ઉપર સેવા કર લાગે છે, સર્વિસ ટેક્સ લાગે. એટલે જો તમે 2.5 લાખ કે એના કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરો તો સર્વિસ ટેક્સ લાગુ પડે, એના કરતાં ઓછી રકમ કરો તો લાગુ પડતો નથી. બીજું કે અહીં તમે કોઈ પણ રકમ, આમાં કંઈ ઓછામાં ઓછીની મર્યાદા નથી, બરાબર. 10 રૂપિયાથી લઈને લાખ રૂપિયા સુધી કે 10 લાખ રૂપિયા સુધીની રકમ પણ ટ્રાન્સફર કરી શકો. મેક્સિમમ લિમિટ કેટલી છે? તો કે મેક્સિમમ લિમિટ 25 લાખ રૂપિયાની છે. એટલે ઓછામાં ઓછા છે એ કેટલી લિમિટ છે તો નથી, પણ વધુમાં વધુ 25 લાખ રૂપિયા સુધીની રકમ આપણે અહીંયા ટ્રાન્સફર કરી શકીએ છીએ NEFTનો ઉપયોગ કરીને. ઓકે. હવે આ જે NEFT અને RTGS છે બંને સુવિધાઓ આપણે અત્યારે વર્તમાન સમયમાં વાપરી શકીએ છીએ. આપણને જે એપ્લિકેશન બધી બેંકો પૂરી પાડે છે એ બધી જ એપ્લિકેશનનો ઉપયોગ છે એના દ્વારા કરીને આપણે RTGS ને NEFT વાપરી શકીએ છીએ. આ બંને સિસ્ટમ શું લેવા આપણને હાથવેંત અત્યારે છે એનું સૌથી મોટું કારણ કોર બેન્કિંગ છે, બરાબર. આ કોર સિસ્ટમ છે જેનું ફૂલ ફોર્મ શું થાય? તો કે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. જો તમે એક વસ્તુ જોઈ હશે કે તમારી પાસે કોઈ પણ બેંકનું ATM કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય, એનો ઉપયોગ તમે કોઈ પણ જગ્યાએ શોપિંગ કરવા માટે કરી શકો છો. ચલો શોપિંગ તો અલગ વાત છે, પણ માની લઈએ કે મારી પાસે એક્સિસ બેંકનું ATM કાર્ડ છે, ડેબિટ કાર્ડ તો ક્રેડિટ કાર્ડ છે. એ એક્સિસ બેંકનો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને હું છે ICICI બેંકના ATMમાંથી નાણાં ઉપાડું તો પણ મને નાણાં મળી જ જાય છે. SBI બેંકનો ATM કાર્ડ લઈને કોઈ બીજી બેંકના ATM મશીનમાંથી નાણાં ઉપાડું તો પણ મને મળી જાય છે. એટલે તમે વર્તમાન સમયની અંદર ટેકનોલોજીનો ઉપયોગ જ આ છે કે કોઈ પણ બેંકનું ATM કાર્ડ લઈને કોઈ પણ બેંકનું તમે ATMમાંથી નાણાં ઉપાડી શકો છો. ઇન શોર્ટ, કોઈ પણ બેંકની શાખામાંથી બીજી કોઈ પણ બેંકની શાખામાં સરળતાથી માહિતીની અને નાણાંની આપલે આપણે કરી શકીએ છીએ. કારણ આ છે કે કોર બેન્કિંગ. હવે અંતર્ગત શું થાય છે આ સિસ્ટમ અંતર્ગત? કે જેટલી પણ બેંકો છે બધાનો ડેટાબેઝ એક કેન્દ્રીકૃત સર્વરની અંદર રાખવામાં આવે છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હસ્તગત છે. અને આ બધો જ ડેટા એક જગ્યાએ સાચવવામાં આવે, જેનો ઉપયોગ બધી જ બેંકો પોતાના વ્યવહારો માટે ઉપયોગ કરવા માટે જાણી શકે છે. ફાયદો એ થાય કે હવે એ સિસ્ટમનો ઉપયોગ કરીને ગ્રાહકોને બધી જ સેવાનો લાભ મળે, બધી જ જગ્યાએથી નાણાંની લેવડ દેવડ કરી શકે છે. કોઈ પણ ATMનો ઉપયોગ કરે, કોઈ પણ બેંકના ખાતામાંથી નાણાં ઉપાડી કે જમા કરાવી શકે. આનો બહુ પ્લસ પોઈન્ટ છે. ઓકે. હવે જો કોઈ પણ શહેરની બેંક ઓફ બરોડા હોય, પંજાબ નેશનલ બેંક હોય, એમાં આપણે રૂપિયા જમા કરાવીએ તો ફાયદો એ થાય કે કોઈ પણ બેંકના ATMમાંથી નાણાં ઉપાડી શકાય અને કોઈ પણ બેંકના ATMમાંથી આપણે કામ કરી શકીએ. એટલે મોટામાં કોર બેન્કિંગ છે એક પ્રકારનું નેટવર્ક છે જેની અંદર બેંકની બધી જ શાખાઓ એકબીજા સાથે જોડાયેલી છે. જેવી રીતે આપણું ઇન્ટરનેટ છે ગૂગલ, કે જેની અંદર બધો ડેટાબેઝ એકત્રિત થયેલો છે, ત્યાંથી આપણે જે માહિતી જોઈતી હોય એ આપણે સર્ચ કરીને શોધી શકીએ. એવી રીતે કોર બેન્કિંગ પણ એક સર્વરની અંદર બધી માહિતી ભેગી કરે છે અને એનો લાભ ભારતની બધી જ બેંકની બધી જ શાખાઓને મળે છે. એનો ઉપયોગ કરીને બેંકો છે આપણને આ બધી નાણાકીય લેવડ દેવડની સુવિધાઓ પૂરી પાડે છે. હવે વાત કરીએ બેંકની થાપણોની. ગ્રાહકો છે જે બેંકને થાપણો આપે છે, બરાબર, સાચવવા માટે, બચત કરવા માટે,
અમુક લાંબા સમયનો ઉપયોગ ન થતો હોય તો એના માટે રાખવા માટે, એટલે સલામતીનો પણ હેતુ હોય, બચતનો પણ હેતુ લોકોનો હોય, એ હેતુ સાથે બેન્કોની અંદર નાણાં જમા કરવામાં આવે. તો બેન્કો શું કરે છે કે આ થાપણો લે છે, પણ થાપણો લેતી વખતે ગ્રાહકનું ખાતું બેંકની અંદર ખોલી આપે છે. હવે આ થાપણો કે ખાતાઓના પ્રકાર પણ એમના હેતુ પ્રમાણે, ઉપયોગ પ્રમાણે અલગ અલગ પાડવામાં આવ્યા છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ડિમાન્ડ ડિપોઝિટ. ડિમાન્ડ ડિપોઝિટ એટલે શું કે ગમે ત્યારે નાણાં ઉપાડી શકાય અને આના વ્યાજનો દર છે આ ફિક્સ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ કરતાં ઓછો હોય. એટલે ગ્રાહક તરીકે આપણે આ પ્રકારની ડિપોઝિટવાળું કોઈ ખાતું ખોલાવીએ, ડિમાન્ડ ડિપોઝિટવાળું, તો એની અંદર તમને વ્યાજનો દર ઓછો મળે. એક વાત ફરી વખત કે ગ્રાહક તરીકે કે કોઈ વ્યક્તિ તરીકે આપણે બેંકમાં જો થાપણો મૂકીએ તો એ થાપણો મૂકવાના બદલામાં આરબીઆઈ આપણને શું આપે છે? વ્યાજ આપે છે. આપણને વ્યાજ ચૂકવે છે, કારણ કે આપણે થાપણો બેંકમાં મૂકી છે. એનો ઉપયોગ કરીને બેંકો અન્ય લોકોને લોન આપશે, ધિરાણ આપશે, બધું કરશે. એટલા માટે આપણને એ લોકો થાપણના બદલામાં વ્યાજ ચૂકવે છે. એટલે ફરી વખત કે અહીંયા ગમે ત્યારે નાણાં ઉપાડી શકીએ છીએ, પરિણામે વ્યાજનો દર કેવો હોય છે? ઓછો. હવે જે ડિમાન્ડ ડિપોઝિટ છે એ ડિમાન્ડ ડિપોઝિટના મુખ્ય બે પ્રકાર છે. એક તો બચત ખાતું એટલે કે સેવિંગ્સ એકાઉન્ટ, અને બીજું છે ચાલુ ખાતું એટલે કરંટ એકાઉન્ટ. હવે બચત ખાતું શું કહે છે કે વ્યક્તિનું અથવા તો કોઈ બે વ્યક્તિ કે ત્રણ વ્યક્તિ છે એનું સંયુક્ત ખાતું છે ખોલાવી શકાય. કોઈ એક સિંગલ પર્સન પણ ખાતું ખોલાવી શકે. પતિ પત્ની છે કે કુટુંબ છે અથવા તો ભાગીદારો છે એ પણ સંયુક્ત રીતે છે એક બેંક એકાઉન્ટ છે ખોલાવી શકે છે. કોઈ સંસ્થા પણ બેંક એકાઉન્ટ આ રીતે ખોલાવી શકે છે. હવે આ પ્રકારનું બચત ખાતું આપણે ખોલીએ અને એમાં નાણાં મૂકીએ બરાબર બચત સ્વરૂપે, તો પછી એના બદલામાં બેંક આપણને વ્યાજ ચૂકવે છે. વર્તમાનમાં 3.5% થી 4% જેટલો આ દર છે થાપણો પર બચત ખાતાની, એ બધી બેંકો છે આપણને ચૂકવે છે મોસ્ટ ઓફ. હવે અહીંયા વ્યવહારોની સંખ્યા નિશ્ચિત હોય. દિવસ દરમિયાન તમે કેટલી વખત નાણાં ઉપાડી શકો, કેટલા નાણાં ઉપાડી શકો અને કેટલી વખત મેક્સિમમ જમા કરાવી શકો, આ બધા પર કંટ્રોલ હોય, નિયંત્રણ હોય, એની સંખ્યા લિમિટ હોય. એટલે જે લોકો છે અનિયંત્રિત પ્રમાણમાં ખૂબ જ વધારે પ્રમાણમાં લેવડ દેવડ કરવા માંગતા હોય દિવસ દરમિયાન, એ લોકો માટે બચત ખાતું કામનું નથી. દેશની મોટાભાગની એવી વસ્તી કે જે સામાન્ય જનતા છે, જેઓ દિવસની અંદર કે અઠવાડિયાની અંદર રેરલી માંડ 1-2 વખત છે જતા હોય નાણાં ઉપાડવા કે જમા કરવા માટે, જેમના નાણાકીય વ્યવહારો બહુ ઓછા હોય દિવસના, એ લોકો આવા બચત ખાતા ખોલાવે છે. ઉપરાંત બચત ખાતુંમાં પ્રોબ્લેમ એ છે કે એની અંદર ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ એ બંનેની સુવિધા મળતી નથી. હવે આ બંને શું છે એ આપણે ચાલુ ખાતાની સમજૂતી વખતે ખાસ જાણી લઈએ. ચાલુ ખાતું એવું છે કરંટ એકાઉન્ટ, જે મોસ્ટ ઓફ છે એવા વ્યક્તિઓ, એવી ધંધાદારી પેઢીઓ ખોલાવતી હોય છે કે જેમને દિવસ દરમિયાન, મહિનાઓ દરમિયાન, અઠવાડિયાઓ દરમિયાન એક કરતાં વધારે નાણાકીય વ્યવહારો કરવા પડતા હોય, બરાબર, અમર્યાદિત નાણાકીય વ્યવહારો કરવા પડતા હોય. અને એટલા માટે દિવસ દરમિયાન ગમે ત્યારે નાણાકીય ભંડોળની જરૂર પડે ત્યારે ઉપાડી પણ શકે, જમા પણ કરાવી શકે. એટલા માટે ચાલુ ખાતું છે એ ખોલે છે. જો ફરીવાર કોણ કોણ ખાતું ખોલે છે તો કે ધંધાકીય એકમો છે એ લોકો જ આ ચાલુ ખાતું ખોલાવી શકે છે. ઉપરાંત ચાલુ ખાતાનું સૌથી મોટી વિશિષ્ટતા એ કે આપણે જો ચાલુ ખાતું ખોલાવીએ અને એની અંદર થાપણો મૂકીએ, ડિપોઝિટ મૂકીએ, તો બદલામાં આપણને વ્યાજ બેંક ચૂકવે નહીં. કેમ આપણને વ્યાજ બેંક ચૂકવતી નથી? કારણ કે ચાલુ ખાતાની થાપણો એવી છે કે ક્યારે ગ્રાહક આવીને ઉપાડી જાય કાંઈ નક્કી નહીં, બરાબર, ક્યારે એમાં નાણાં ઉપાડી લે, ક્યારે જમા કરાવે, એટલે એ થાપણો મોસ્ટ ઓફ બેંક માટે સલામત નથી, સ્થિર નથી, બરાબર. બચત ખાતાનો તો એક છે કે એક લિમિટેશનની અંદર છે એ લોકો નાણાં ઉપાડવાના છે, એના કરતાં ઉપાડી શકવાના નથી. એટલે બેંક પાસે એ બધી થાપણો આ ચાલુ ખાતાના પ્રમાણમાં સ્થિર કહેવાય. પરંતુ ચાલુ ખાતાની થાપણો અસ્થિર છે, ક્યારેક ગ્રાહક નાણાં ઉપાડે અને ક્યારેક જમા કરાવે, એનું કોઈ લિમિટેશન નથી, એનું કોઈ નક્કી નથી. માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે અથવા તો બેંકો છે આ બધી ચાલુ ખાતાની થાપણો પર વ્યાજ આપતી નથી. ઉપરાંત અહીંયા વ્યવહારોની સંખ્યા લિમિટ નથી. ચાલુ ખાતું ખોલાવવાનો સૌથી મોટો ફાયદો જે છે કે દિવસ દરમિયાન કે તમે ગમે ત્યારે ગમે તેટલી વખત નાણાં ઉપાડી અને આપણે જમા કરાવી શકીએ છીએ. એટલે અહીંયા લિમિટેશન વ્યવહારોની નથી. બીજો સૌથી મોટો ફાયદો એ કે ચાલુ ખાતું જો ખોલાવેલું હોય તો એ ચાલુ ખાતા ઉપર ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ એ બંનેની સુવિધા મળે છે. બંનેને શોર્ટમાં સમજીએ તો એવું કહી શકાય કે આપણા ખાતામાં જેટલી રકમ પડી છે એના કરતાં વધારે રકમ આપણને અમુક સમયગાળા માટે બેંક છે વાપરવા માટે આપે, બરાબર, તો એને શું કહેવાય છે? ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટ કહેવાય. ટૂંકા ગાળા માટે આપે તો ઓવરડ્રાફ્ટ છે, લાંબા ગાળા માટે આપે તો કેશ ક્રેડિટ છે, રોકડ રકમ આપે તો, બરાબર. હવે અહીંયા થાય શું? દાખલા તરીકે મારી પાસે અત્યારે ચાલુ ખાતામાં 10,000 રૂપિયા પડ્યા હોય અને મારી શાક સારી છે,
બેલેન્સ છે એકાઉન્ટમાં સરસ મેન્ટેન થાય છે. હવે એ 10,000 રકમ છે, 10,000 રૂપિયા એ પડી છે. અને ઘણી બધી વખત એવું પણ થાય કે આપણે ક્યારેક વેપારી સાથે ખરીદ વેચાણનો વ્યવહાર કરતા હોય ત્યારે વધારે નાણાંની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ કાચા માલની ખરીદી કરીએ ત્યારે જરૂર પડી 15,000 રૂપિયાની. હવે આપણા ખાતામાં તો 10,000 જ છે, તો આપણે કેટલી રકમ વધારે જોઈશે? તો કે 5,000 રૂપિયા આપણે વધારે જોશે. એટલે ઇન શોર્ટ, ગ્રાહકના ખાતામાં જેટલી રકમ જમા હોય એના કરતાં વધારે રકમ જ્યારે પણ બેંક ગ્રાહકને વાપરવાની સુવિધા આપે અથવા તો આપી દે, એ સુવિધાને શું કહેવાય? ઓવરડ્રાફ્ટ કહેવાય. સિમ્પલ વાત છે કે મારે કેટલા રૂપિયા બેંક પાસેથી 10,000 તો લઈશ જ, બરાબર, પણ મારે કેટલા એક્સ્ટ્રા લેવા પડશે? 5,000 રૂપિયા એક્સ્ટ્રા લેવા પડશે. જો કે મારા ખાતામાં 10,000 જ હતા, પણ છતાં બેંકે મને 15,000 ઉપાડવા દીધા. હવે આગળની પ્રોસેસ શું થશે કે જે મેં આ 5,000 વધારાના ઉપાડ્યા છે એના ઉપર મારે છે બેંકને વ્યાજ ભરવું પડશે. એટલે ઓવરડ્રાફ્ટનું વ્યાજ બેંકને ચૂકવવું પડે. જેટલા ટાઈમ માટે તમે ઓવરડ્રાફ્ટની રકમ ઉપાડો અને જેટલા ટાઈમ પછી જમા કરાવો એટલા સમયનું વ્યાજ લાગે અને એ આપણે બેંકને ભરવું પડે. તો આ રીતે છે બેંક કામ કરે છે, બરાબર, ચાલુ ખાતા અને બચત ખાતા ખોલાવીને. અને આ બંને પ્રકારો કયા છે? તો કે ડિમાન્ડ ડિપોઝિટના. હવે પછીનો પ્રકાર છે અને છે ફિક્સ ડિપોઝિટ અથવા તો ટર્મ ડિપોઝિટ અથવા તો ટાઈમ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટ, ટર્મ અથવા તો ટાઈમ ડિપોઝિટ, આ ત્રણેયમાં કોમન એ છે કે ગ્રાહક છે એ જ્યારે પણ નાણાં જમા કરાવે બેંકમાં થાપણ સ્વરૂપે ત્યારે છે એની અંદર બેંક સાથે એક નાનો એવો કરાર કરે કે જે અંતર્ગત અમુક સમયગાળા માટે ગ્રાહક બેંકમાંથી નાણાં ઉપાડી શકે નહીં. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 10 લાખ રૂપિયા એવા પડ્યા હોય કે જેનો મારે વર્તમાન સમયમાં ઉપયોગ નથી કરવાનો, બરાબર, નજીકના સમયમાં માની લો કે 3 વર્ષ માટે નથી કરવાનો, 3 વર્ષ માટે મારે કાંઈ કામના જ નથી, તો હું શું કરું કે 3 વર્ષ બરાબર બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકી દો, જેથી મને એમાંથી વ્યાજ મળે. એટલે અહીંયા ફિક્સ ડિપોઝિટનો ફાયદો એ છે, બરાબર, એક વિશિષ્ટતા એ છે કે ગ્રાહક એક વખત એની અંદર નાણાં જમા કરાવે ચોક્કસ સમય માટે, પછી એટલા સમય સુધી છે વચ્ચે નાણાં ઉપાડી શકાય નહીં. અને જો વચ્ચે નાણાં ઉપાડવામાં આવે તો બેંક એવી સુવિધા આપે છે તો પછી પૂરેપૂરું વ્યાજ આપણને મળે નહીં. હવે અહીંયા નાણાં જમા રાખવાનો સમયગાળો છે નક્કી કરવામાં આવે છે. જેટલા સમયગાળા માટે બેંક છે નાણાં જમા રાખે આપણા, બરાબર, એટલું વ્યાજ. અહીંયા સિમ્પલ વાત છે કે જેટલો સમયગાળો વધારે એટલું આ થાપણોનો વ્યાજનો દર વધારે હોય છે, બરાબર. અને વ્યાજ છે એ ફિક્સ ડિપોઝિટ ઉપર અન્ય કોઈ પણ ખાતા કરતાં વધારે વ્યાજ આપણને ફિક્સ ડિપોઝિટ પર મળે છે. શા માટે આવું? એનું સિમ્પલ કારણ એ છે કે ગ્રાહકે છે 3 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ રાખી, બરાબર. તો મતલબ એ થયો કે ગ્રાહક 3 વર્ષ સુધી બેંક પાસે નાણાં માગવાનો નથી. મતલબ એ 3 વર્ષ સુધી આ નાણાંનો ઉપયોગ બેંક છે ગમે તે જગ્યાએ કરી શકે છે. 3 વર્ષ માટે તેને વાપરવા મળે ફિક્સ. એટલા માટે બેંક છે આ સુવિધાના કારણે વધારે થાપણ ઉપર વ્યાજ ગ્રાહકને પૂરું પાડે છે, ચૂકવે છે. એટલે આ રીતે છે બેંકો છે ગ્રાહક પાસેથી જે થાપણ ઉઘરાવે છે, તો બરાબર, એની પાસે આ રીતે કામ કરે છે. બીજું ખાસ અગત્યનું કે બેંકનું બીજું કામ છે અને એ છે ધિરાણ કરવાનું, બરાબર, ધિરાણ આપવાનું અથવા તો ધિરાણ કરવાનું, જેને લોન આપવાનું સિસ્ટમ પણ કહીએ છીએ આપણે. ઘણા બધા અલગ અલગ પ્રકારની અને અલગ અલગ હેતુઓ માટેની લોન અલગ અલગ સમયગાળાની હોય છે. ભારતની વાત કરીએ તો ભારતમાં 3 પ્રકારની લોન છે, બરાબર, શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોંગ ટર્મ. એટલે ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની. મોસ્ટ ઓફ એવું કહેવાય કે જે 1 વર્ષ કે એના કરતાં ઓછા સમયની લોન હોય એને ટૂંકા ગાળાની લોન કહેવાય. 5 વર્ષથી 15 વર્ષ હોય તો એને મધ્યમ ગાળાની કહેવાય, અને 15 વર્ષ કે એના કરતાં વધારે સમયની હોય એને લાંબા ગાળાની લોન કહેવાય. હવે આની અંદર પણ જેમ લોનનો સમયગાળો વધારે એમ વ્યાજનો દર વધારે. સપોઝ તમે 15 થી 20 વર્ષ માટે લોન લ્યો તો વધારે વ્યાજ ભરવું પડે. 1 વર્ષ માટે જ લોન લ્યો ને 1 વર્ષની અંદર પાછી આપી દો તો ઓછું વ્યાજ ભરવું પડે. એટલે જેટલો વધારે સમય બેંક પાસેથી નાણાં ઉછીના લ્યો છો એટલું વધારે વ્યાજ બેંકને ચૂકવવું પડશે. ઘણી બધી વખત એવું થાય કે જે નાણાં બેંકે ગ્રાહકને લોન સ્વરૂપે આપ્યા હોય એ લોન સ્વરૂપે આપેલા નાણાં ગ્રાહક પાછા ચૂકવે નહીં. હવે એના પાછળ ઘણા બધા કારણો હોય, કાં તો ફ્રોડ પણ હોઈ શકે છે, ગ્રાહકની પરિસ્થિતિ ખરાબ થવાની પણ શક્યતા હોઈ શકે છે. એવા ઘણા બધા કારણો હોય છે કે એ કારણોના લીધે ગ્રાહક બેંક પાસેથી ઉછીની લીધેલી રકમ પરત કરતા નથી. તો જેટલી રકમની લોન બેંકે આપી હોય એટલી રકમ અથવા તો એમાંથી થોડીક રકમ જો બેંકને પાછી ન મળે તો પરિણામ શું આવે? બેંક માટે તો એ નુકસાની જ છે. એટલે ઇન શોર્ટ, જેટલી રકમની લોન આપી હોય એમાંથી અમુક રકમ અથવા તો બધી રકમ લોન તરીકે જ્યારે બેંકને પાછી ન મળે ત્યારે એને કહેવામાં આવે છે NPA, એટલે નોન પરફોર્મિંગ એસેટ્સ. એવો પણ કોન્સેપ્ટ છે કે ઘણી બધી વખત બેંકો છે જ્યારે ગ્રાહકોને લોન આપે છે ત્યારે બદલામાં ગીરવી તરીકે ઘણા બધા દસ્તાવેજો લે છે.
સપોઝ કે કોઈ ગ્રાહકે બેંકમાંથી લોન લીધી તો બેંક શું કરે છે કે ભાઈ એમનામ લોન નથી આપતી, દસ્તાવેજો ગીરવે લઈને લોન આપે છે. હવે જે દસ્તાવેજ અહીંયા ગીરવે લીધા છે બેંકે, એ લોન છે ગ્રાહકે ન આપી, નાણાં ન આપ્યા અને ચૂકવા નહીં, એટલે બેંકે શું કર્યું તો કે બેંકે એ દસ્તાવેજોની હરાજી કરી. પ્રોબ્લેમ શું આવે કે બજારની અંદર મંદી હોય કે XYZ કોઈ પણ કારણ હોય, એ દસ્તાવેજો વેચાણા જ નહીં, એ મકાન કે જે મિલકત હતી ગીરવે મૂકેલી એ વેચાણી નહીં, તો પરિણામ શું આવે કે બેંકની મિલકતના વેચાણના નાણાં ન મળે. ઘણી બધી વખત એવું થાય કે મિલકત વેચાય ખરા પણ લોનની રકમ હોય એની કિંમતમાં ન વેચાય, એટલે પરિણામ એ આવે કે બેંકોને લોન આપવા બદલ ખોટ સહન કરવી પડે, નુકસાન સહન કરવું પડે. તો એ છે નોન પરફોર્મિંગ એસેટ. હવે ક્યારે NPA ગણાય તો કે બેંક છે જ્યારે લોન આપે અને લોનના બદલામાં બેંકને 90 દિવસ સુધી વ્યાજ અથવા તો મૂળ રકમ પાછી ન મળે. જેટલા ટાઈમ માટે લોન આપી છે એ ટાઈમ પૂરો થઈ જાય અને પૂરો થઈ જવાના ટાઈમ પછી 90 દિવસની અંદર બેંકને જો લોનની રકમ અમુક કે પૂરેપૂરી પાછી ન મળે, વ્યાજ ન મળે, તો એને શું ગણી લેવામાં આવે છે? NPA ગણી લેવામાં આવે છે. બરાબર. હવે અહીંયા આર્થિક સર્વે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો 2019-20 મુજબ જેટલી પણ શિડ્યુલ કોમર્શિયલ બેંકો છે, નોંધાયેલી વાણિજ્ય બેંકો, એ લોકોનો NPA છે 12.2% છે. એટલે માની લો 100 જણાને લોન આપે તો લગભગ 12 જણા છે. બરાબર. દાખલા કે 100 રૂપિયાની લોન આપે તો 12 રૂપિયાની લોન છે પાછી મળતી નથી, એમ પણ કહી શકીએ. એટલે 12.2% જેટલો રેશિયો આ NPAનો છે. તાજેતરની અંદર રિઝર્વ બેન્કે એવું જાહેર કર્યું છે કે કૃષિ ક્ષેત્રે NPAમાં 23% જેટલો વધારો થયો છે. એટલે સૌથી વધારે NPA ક્યાં જોવા મળે છે તો કે કૃષિ ક્ષેત્રમાં જે લોન આપી છે, બરાબર, એ લોનો છે પાછી મળતી નથી અને એ લોનનો NPAનો દર સૌથી વધારે છે. બીજું કે બેન્કિંગ અધિનિયમ 1950માં સુધારો કરવામાં આવ્યો છે અને બેન્કિંગ અધિનિયમ 2017 ઘડવામાં આવ્યો છે, જે અંતર્ગત બેંકોને લોન ચૂકવવા સંબંધિત કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. એટલે ઇન શોર્ટ બેંકોને સત્તા આપવામાં આવી છે કે લોનની વસૂલાત માટે છે એ કાર્યવાહી કરી શકે છે, કાયદેસરની કાર્યવાહી કરી શકે છે, જેથી એમની NPAની અંદર ઘટાડો થાય. એટલે ઇન શોર્ટ NPA એવી બાબત છે કે જેની અંદર બેંકો ગ્રાહકોને લોન આપે છે પણ સમયસર નાણાં પાછા મળતા નથી અને એના કારણે નુકસાન છે એ બેંકોને થાય છે. હવે NPAનું વર્ગીકરણ કરી લઈએ કે NPA કયા કયા સમય માટે શું ગણાય. તો પહેલું ધોરણ એનું છે સબ સ્ટાન્ડર્ડ NPA. તો એ 12 મહિના સુધી, બરાબર, રકમ તમારી મુદત વીતી જાય, માની લે કે 3 વર્ષ ની લોન આપી હોય તો 3 વર્ષ પૂરા થઈ જાય, એ 3 વર્ષ પછીના 12 મહિના વીતી જાય છતાં આપણને વ્યાજ અથવા તો મૂળ રકમ પાછી ન મળે તો એ સબ સ્ટાન્ડર્ડ NPA કહેવાય. ઉપરાંત ડાઉટફુલ, બરાબર, આ NPA એવી છે કે જે મોટા ભાગે રકમમાં કન્વર્ટ થઈ શકે, પાછી મળી શકે એવી હોય. બીજી છે ડાઉટફુલ કે જેની અંદર છે શંકાસ્પદ હોય કે નાણાં મળશે કે નહીં મળે, એ પૂરેપૂરું નક્કી ન હોય અને એનો સમયગાળો કીધું છે કે 12 મહિનાથી વધારે સમયમાં વ્યાજ કે મૂળ રકમ પાછી ન મળે, એટલે 1 વર્ષ કરતાં વધારે સમય વીતી જાય છતાં નાણાં ન મળે તો એને આ કેટેગરીમાં મૂકવામાં આવે છે. ત્રીજું છે લોસ એસેટ્સ. એટલે અહીંયા બેંકો છે એ બધું ચૂકવણી કરવાનું, ઉઘરાણી કરવાનું માંડી વાળે, કારણ કે આ ડૂબેલું નાણું કહેવાય, બરાબર. એવી NPA કહેવાય જેમાં છે એ લોસ ઘોષિત કરી દેવામાં આવે કે જેની રકમ છે એ સરકાર કે બેંકો માફ ન કરવામાં આવે, બરાબર, કારણ કે નાણાં પાછા મળે જ નહીં. એક વખત લોન આપી દીધા પછી 12 મહિને કે 4 મહિનામાં કોઈ પણ મહિનામાં નાણાં પાછા ન મળે એટલે બેંકો શું કરે, છેવટે એને લોસ ઘોષિત કરી દે અને બેંક છે એની બેલેન્સ શીટમાં એટલી NPA દર્શાવે. એટલે સિમ્પલ બેંકના ભાગે તો ખોટ જ છે એટલી. એટલે આ રીતે જોવા જઈએ તો બેંકો છે NPAની કામગીરી આ રીતે દર્શાવે છે. હવે બીજું ખાસ છે જનધન આધાર મોબાઈલ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. એ અંતર્ગત જનધન યોજના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શરૂ કરી. પહેલાં એવું હતું કે કોઈ પણ બેંકની અંદર ખાતું ખોલાવવું હોય તો અમુક રકમ ઓછામાં ઓછી ડિપોઝિટ તરીકે આપણે જમા કરવી પડે. હજી પણ ઘણી બધી જે પ્રાઇવેટ ખાનગી બેંકો છે એની અંદર જો તમારે ખાતું ખોલાવવું છે તો ઓછામાં ઓછી અમુક રકમ રાખવી જ પડે ખાતું ખોલાવતી વખતે, અને ખાતું ખોલાવ્યા પછી પણ એ ફરજિયાત છે, બરાબર. તો જ્યારે સરકારી બેંકો છે એની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નક્કી કર્યું કે મોટાભાગની જેટલી પણ બેંકો છે એ લોકોએ ખાતું ખોલવા માટે 0 સિલક સાથે પણ ખાતું ખોલી આપવાનું. તો ગ્રાહકો માટે વિશેષ સુવિધા હતી કે વધારે ને વધારે લોકો બેંકો સાથે જોડાય, બેંકથી માહિતગાર થાય, બેંકની સેવાઓનો લાભ લેતા થાય, બેંકો સાથે જોડાય, એના માટે 0 સિલક સાથે પણ ખાતું ખોલાવી શકે, બેંકની સેવાઓનો લાભ લઈ શકે. એના માટે આ યોજના છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અસ્તિત્વમાં આવેલી અને એના માટે એ યોજનાનો ઉપયોગ કરી શકે એના માટે જનધન આધાર મોબાઈલ યોજના લાવી છે, જેની અંદર
યોજના, જનધન યોજના, આધાર નંબર અને મોબાઈલ નંબર, આ ત્રણેયને એક સાથે લિંક કરીને બરાબર જેમ છે નામ આપવામાં આવ્યું છે બરાબર, જેની અંદર આ ત્રણેય માહિતી એક સાથે જોડાઈ જાય ગ્રાહકની, અને એનો ઉપયોગ કરીને કોઈ પણ સરકારી યોજનાનો જે નાણાકીય લાભ છે એ સીધો ગ્રાહકના ખાતામાં જ આવે બરાબર. કોઈ ગ્રાહકને જે સબસિડી મળે, વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, સરકારી નાણાકીય સહાય કોઈ પણ મળે એ સીધી જ ગ્રાહકના ખાતામાં નાણાં ખાતામાં, બચત ખાતામાં પડે એવી સિસ્ટમ સરકારે વિકસાવી છે. એટલે જો એટલા માટે આ ત્રણેય સિસ્ટમ એટલા માટે વિકસાવી કે જેટલી પણ સરકારની યોજના છે એ બધાનો લાભ છે. સરકાર એલપીજીની સબસિડી છે, ખાદ્ય સબસિડી છે, સરકારની વીમા યોજનાઓ છે, એ બધાનો લાભ સીધો ગ્રાહકને જ મળે, મૂળ વ્યક્તિને જ મળે, એ સરકારનો હેતુ હતો બરાબર. એને કારણે ભ્રષ્ટાચારને ઘણું બધું ઓછું થઈ જશે. હવે પ્રધાનમંત્રી જનધન યોજનાની વાત કરીએ તો એની શરૂઆત 28 ઓગસ્ટ 2015ના રોજ કરવામાં આવી હતી બરાબર. હેતુ શું હતો તો કે જેટલા પણ આર્થિક રીતે પછાત વર્ગના લોકો છે એ લોકો પણ બેન્કિંગની સુવિધાઓ મેળવતા થાય, બેંકમાં બચત કરતા થાય બરાબર, નાણાકીય સહાય મેળવતા થાય, એ મુખ્ય હેતુ હતો. એ અંતર્ગત આ યોજના અંતર્ગત વિશેષતા એ છે કે 10 વર્ષથી વધારે ઉંમરની કોઈ પણ વ્યક્તિ આ યોજના હેઠળ બેંકમાં ખાતું ખોલાવી શકે છે. હવે એનું નિયંત્રણ કોણ કરે તો કે દેશના જે નાણામંત્રી છે આ યોજનાનું કંટ્રોલેશન કરે છે. પહેલી વખત આ યોજના અંતર્ગત 15 ઓગસ્ટ 2014થી 26 જાન્યુઆરી 2015 સુધીમાં પહેલી વખત ખોલાવે એ લોકોને 30,000 રૂપિયાનો જીવન વીમો છે પૂરો પાડવામાં આવ્યો હતો. એટલે એ સમયગાળા માટે બેંકો છે બેંકોની અંદર લોકો વધારે ને વધારે ખાતા ખોલાવે એના માટે સરકારે ત્યારે સ્કીમ પણ બહાર પાડેલી કે જે અંતર્ગત 15 ઓગસ્ટ 2014થી 26મી જાન્યુઆરી 2015 સુધી જે વ્યક્તિ પહેલી વખત બેંકમાં ખાતું ખોલાવે છે એ લોકોને 30,000નો જીવન વીમો આપવાનું પણ સરકારે નક્કી કરેલું. ઓકે. ઉપરાંત રૂપે કાર્ડ આપવામાં આવે છે અને 1 લાખનો વીમો પણ આપવામાં આવે છે. જે વ્યક્તિ જનધન યોજના અંતર્ગત ખાતું ખોલાવ્યું હોય તેને રૂપે કાર્ડની સુવિધા મળે, જે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ હોય એના જેવું બરાબર. એને ભારતીય કંપની છે રૂપે કાર્ડ બનાવતી કંપની. ઉપરાંત 1 લાખ રૂપિયાનો વીમો પણ પૂરો પાડવામાં આવે. સાથે 5,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ પણ પરિવાર દીઠ જો માગવું હોય તો આપી શકે છે બેંકો. એટલે આ રીતે આ વિશેષ સુવિધાઓ જનધન યોજના અંતર્ગત સરકાર છે પૂરી પાડે છે. ઉપરાંત સપ્ટેમ્બર 2018ની અંદર કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી જનધન યોજનાને ઓપન એન્ડેડ યોજના બદલવાની મંજૂરી આપી છે. મતલબ આ ગમે તેટલા સમયગાળા સુધી એને વિસ્તારી શકાય અને જરૂરી સુધારા વધારે એની અંદર કરવામાં આવ્યા છે. હવે અહીંયા વાત કરીએ તો કે જેટલા પણ ખાતા ખોલાયેલા છે એ બેંક ખાતાની ઓવરડ્રાફ્ટની સીમા આપણને ખબર છે કે પહેલાં 5,000 હતી, એ હવે વધારીને 10,000 કરી દેવાની છે. મતલબ ખાતામાં હોય એના કરતાં તમે 10,000 રૂપિયા એક્સ્ટ્રા, ખાતામાં રકમ ન હોય તો પણ 10,000 રૂપિયા છે બેંક તમને વાપરવા માટે આપી શકે છે, જે પહેલાં 5,000 હતી. ઉપરાંત 2,000 રકમ સુધીની કોઈ પણ ઓવરડ્રાફ્ટ માટે કોઈ પણ શરત નહીં હોય. એટલે તમે 2,000 રૂપિયા છે બેંક ખાતામાંથી ઉપાડો બરાબર ઓવરડ્રાફ્ટ તરીકે, તો પછી એના માટે કોઈ પણ શરત બેંક રાખી શકે નહીં. સાથે ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ લેવા માટે વય મર્યાદા કેટલી હોવી જોઈએ વ્યક્તિની તો કે 18થી 60ની હતી. એ વધારીને કેટલી કરી દીધી તો કે 18થી 65 વર્ષની. એટલે મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 60 વર્ષ હતી, જે સુધારો કરીને મિનિમમ 18 અને મેક્સિમમ 65 વર્ષ કરી છે. મતલબ આ ઉંમર સુધીના કોઈ પણ વ્યક્તિ જનધન યોજના અંતર્ગત ખોલાયેલા ખાતામાંથી 10,000 સુધીનો કે 2,000 સુધીનો ઓવરડ્રાફ્ટ છે એ મેળવી શકે છે. ઉપરાંત જે નવા રૂપે કાર્ડ ધારકો છે એના માટે જે દુર્ઘટના વીમો છે એની અંદર 1 લાખ રૂપિયાનું વળતર મળતું હતું, એ વળતર વધારીને કેટલું કરી દેવામાં આવ્યું છે તો કે 2 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. એટલે ઇન્સ્યોરન્સ સમયની સાથે આ બધી જે સુવિધાઓ હતી જનધન યોજનાની એની અંદર સરકારે સુધારો વધારો કર્યો છે. ઓકે. ત્યાર પછીની એપ્લિકેશન સરકારે બહાર પાડી છે અને એ છે જનધન દર્શક મોબાઈલ એપ બરાબર. હવે આ જનધન દર્શક મોબાઈલ એપ છે એ શું કરે છે તો કે નાણાકીય સેવા વિભાગ અને રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રએ સંયુક્ત રીતે આ એપ્લિકેશન વિકસાવી છે, જેનો ઉપયોગ બેંકો અને ગ્રાહકો બંને કરી શકે છે પોતાના બેંક ખાતાની સેવાઓ મેળવવા માટે બરાબર. એટલે આ રીતે સરકાર પણ પોતે પ્રયત્નશીલ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ પ્રયત્નશીલ છે કે જેથી બેંકો સાથે દેશની જનતા વધારે ને વધારે જોડાય. 2016માં જ્યારે નોટબંધી થઈ ત્યાર પછીના જેટલા પણ વર્ષો વીત્યા છે તમામ વર્ષોમાં પ્રયત્નો એવા જ રહ્યા છે કે એ બેન્કિંગની સેવાઓનો લાભ સતત ને સતત મળે. હવે ઈ બેન્કિંગ એવું આખું ક્ષેત્ર છે કે જેની અંદર લોકો ગ્રાહકો છે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને બેંકની સેવા મેળવે છે
ઉપરાંત એમ બેન્કિંગ એટલે મોબાઈલ બેન્કિંગની સુવિધાઓ પણ છે કે જેની અંદર મોબાઈલનો ઉપયોગ કરીને ગ્રાહકો છે બેંક સાથેના કામ પાર પાડે છે. જો જ્યારે બેંકની સ્થાપના થઈ ને ત્યારે મુખ્ય બે જ એના કામ હતા, થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું. પણ વર્તમાન સમયની અંદર જોવા જઈએ તો બેંકનો ઉપયોગ કરીને આપણે વીજળીનું બિલ પણ ચૂકવી શકીએ છીએ, ગેસનું બિલ પણ ચૂકવી શકીએ છીએ, ટિકિટ પણ બુક કરી શકીએ છીએ, બરાબર. આ બધું જ કામ આપણે કરી શકીએ છીએ. જેના માટે એવું કહેવાય છે ગ્રાહક વર્તમાનમાં બેંકમાં જ્યારે જાય ત્યારે બેંક ગ્રાહક વતી એજન્ટનું કામ કરે છે. ગ્રાહકના જે નાણાકીય વ્યવહારો છે એની લેવડ દેવડનું પણ કામ કરે છે. ઉપરાંત ચેક પણ આપણને ઘણા બધા પૂરા પાડે છે. હવે ચેકની વાત કરીએ તો ઘણા બધા ચેક બેંક દ્વારા આપણને આપવામાં આવે છે. એક તો સાદો ચેક હોય છે જેને બેરર ચેક પણ કહેવાય છે, બરાબર. આ બેરર ચેક એવો છે કે જેની અંદર તમે છે કોઈ પણ વ્યક્તિનું નામ લખો કે ન લખો, જે વ્યક્તિ બેંકમાં જઈને આ ચેક રજૂ કરે એના નાણાં આપી દેવામાં આવે, બરાબર. તો ખાસ વિશિષ્ટતા એ છે બેરર ચેકની. એને સૌથી જોખમી ચેક પણ કહેવાય, કારણ કે જો આપણી પાસેથી એક ચેક ખોવાઈ જાય અને અન્ય કોઈ પણને એ ચેક છે મળે તો એ વ્યક્તિ બેંકમાં જઈને ચેક રજૂ કરે તો એને પણ નાણાં બેંક આપે, કારણ કે વિશેષ કોઈ સુવિધા એની અંદર હોતી નથી. ત્યાર પછીનો છે એ એકાઉન્ટ પેઈ ચેક હોય છે. આ એકાઉન્ટ પેઈ ચેક હોય તો માની લઈએ કે આ એક ચેક છે, બરાબર. તો ચેકના ખૂણામાં આ એસી પેઈ એવું લખવામાં આવે છે અથવા એસી લખવામાં આવે છે. આ લખવાથી ફાયદો એ થાય કે જેની અંદર આ પેઈની અંદર અહીંયા જેનું નામ લખેલું હોય એના જ ખાતામાં નાણાં જમા થાય, બીજા કોઈના ખાતામાં ન થાય. એટલે આ ચેક છે સુરક્ષિત ચેક કહેવાય, બરાબર, સૌથી વધારે. ઉપરાંત ગ્રાહકોને વિશિષ્ટ સુવિધા આપવા માટે બેંકે છે એક નવી ચેકની એક સિસ્ટમ વિકસાવી છે અને છે ટ્રાવેલર ચેક, જે વર્તમાન સમયે તો ઇન્ટરનેટ એપ્લિકેશન ને બધું ઓનલાઈન ટ્રાન્સફર થતાં વર્તમાન સમયમાં વધારે વપરાતા નથી, પરંતુ ટ્રાવેલર્સ ચેક પણ એક સમયે બેંક આપતી. એવા ટ્રાવેલર્સ ચેક શું છે તો કે જ્યારે પણ આપણે મુસાફરી કરવાની થાય અન્ય કોઈ દૂરના સ્થળે જ્યાં નાણાકીય જોખમ રોકડમાં લઈ જવું વધારે હોય ત્યારે છે બેંક છે આપણને ટ્રાવેલર્સ ચેક અમુક અલગ અલગ રકમના લખી આપે. એ ચેકનો ઉપયોગ કરીને જે જગ્યાએ આપણે પ્રવાસે જવાના હોઈએ ત્યાં એ રકમ બીજી કોઈ પણ બેંકમાં છે ચેક જમા કરીને આપણે બદલામાં મેળવી શકીએ છીએ. તો ટ્રાવેલર્સ ચેક નામની પણ સુવિધા બેંક આપણને આપે છે. એટલે આ રીતે છે બેંકો ઘણી બધી સુવિધાઓ, સેવાઓ આપણને પૂરી પાડે છે, જેનો ઉપયોગ કરીને આપણે આપણું કામ કરી શકીએ છીએ. આખા ભારત લેવલની વાત કરીએ તો ભારત લેવલે બેંકની સિસ્ટમ છે 1400, બરાબર. વિશ્વની અંદર 1401ની અંદર પહેલી બેંક સ્થપાણી, ભારતમાં 1707ની અંદર સૌપ્રથમ બેંક ઓફ હિન્દુસ્તાન સ્થપાણી. ત્યારથી લઈને વર્તમાન સમય 2020 સુધીમાં બેંકોનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો છે. અને બેંકની સેવાઓની વાત કરીએ તો ઘણી બધી સેવાઓ આપણને પૂરી પાડે છે. ઘણી બધી જે નાણાકીય સંસ્થાઓ હતી વર્તમાન સમયમાં બેંકમાં પરિવર્તન પામી છે. ફોર એક્ઝામ્પલ આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી જે પહેલાં નાણાકીય સંસ્થાઓ હતી, બરાબર, હવે એ બેંકોમાં પરિવર્તન પામી છે. ઇવન પેટીએમ છે, એ પેટીએમ તો એક એવી એપ્લિકેશન હતી જે ઈ કોમર્સ ધરાવતી કંપની હતી, બરાબર. હવે એને પણ સરકારે બેંકની બધી સેવાઓ આપવાની સુવિધા શરૂ કરી દીધી છે. એટલે એ રીતે જોવા જઈએ તો બેંકોની સિસ્ટમ અત્યારે અતિશય સરળ બની છે. વધારે ને વધારે ગ્રાહકો જોડાતા થયા છે અને એની ઇન્ટરનેટ ટેકનોલોજીનો લાભ, સુવિધાનો લાભ મેળવતા થયા છે, બરાબર. તો એનો ઉપયોગ કરીને આ બેન્કિંગ ક્ષેત્રની વિશેષ માહિતીઓ આપણે જોઈ. ડિટેલની અંદર આગળના વિડીયોની અંદર આપણે સમજવાના છીએ કે ભારતની અંદર બજેટનું વ્યવસ્થાપન કઈ રીતનું થાય છે, ઉપરાંત કૃષિ ક્ષેત્રની અંદર સરકારે કયા કયા સુધારા કર્યા અને જ્યારે પણ બજેટ રજૂ કરવામાં આવે ત્યારે સરકારે કઈ પ્રોસેસ છે એ ફોલો કરે છે, એની સમજૂતી અને જાણકારી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવવાના છીએ. સો ફ્રેન્ડ્સ, કીપ લર્નિંગ એન્ડ કીપ એજ્યુકેટિંગ, because as we all know, education is life itself. Thank you.